કોઈ પણ કીર્તન, કોઈ પણ શ્રવણ નિજ દર્શન કરતા થકા કરીએ. મુમુક્ષુનું મોટામાં મોટું લક્ષણ આ નિજ દર્શન કરતા આવડે એ મુમુક્ષુ. કથા શ્રવણ કરીએ, કથા સાંભળીએ, કથા બોલીએ, કીર્તન સાંભળીએ, કોઈ પણ સાધન નિજ દર્શન કરતા થકા કરવા, આ પ્રેક્ટિસ પાડવી. જેને નિજ દર્શન કરતા આવડે એ જ મુમુક્ષુ. નિજ દર્શન કરવું એટલે શું? કીર્તનના જે શબ્દો છે કે આપણે જે સાધન કરતા હોય કે કીર્તનનું દ્રષ્ટાંત લઈએ, કીર્તનના જે શબ્દો છે એની સાથે આપણા નીચને તપાસીએ કે હું કયા સ્ટેન્ડ ઉપર છું, કેટલો આગળ છું, કેટલો પાછળ છું, મોટાનો કેવો મારા માટે અરમાન છે, આશા છે, તો હું ક્યાં છું, આવું નીજને જોયા કરે, તપાસ્યા કરે. માત્ર કીર્તનમાં ના, કોઈ પણ સાધન વખતે. ચાલો બીજું વિશેષ કંઈક છે હજુ અર્થ બીજો વિશેષ? પોતે પોતાનું સ્વરૂપ જોવું. નિજ દર્શન એટલે પોતે એટલે અનાદિમુક્ત મહારાજ જ છે એ રીતે કે જે લટક પ્રમાણે ચાલી જવું. ચલો હજુ કંઈક વિશેષ. નિજ દર્શન કોને કહેવાય? કોઈ પણ વાત સાંભળીએ, કોઈ કીર્તન દ્વારા કે કોઈ પણ સાધન દ્વારા તરત જ આપણને બ્રેક લાગવી જોઈએ કે મારામાં જ્યાં તૂટી છે, ખામી છે, મારા માટે જ છે, અને પછી સુધારીએ તો એની દર્શન કર્યું કહેવાય. ચલો હજુ કંઈક વિશેષ અર્થ? જેમ કોઈ કીર્તનના શબ્દો આવે તો એ મારા માટે જ છે એમ વિચારી અને એલર્ટ થઈ જવું કે આ મારા માટે જ છે ને મારે આ પ્રમાણે હવે કરવાનું જ છે. અવરભાવ અને પરભાવના બંને અર્થ નિજ દર્શનમાં સમજવા. અવરભાવમાં પોતે પોતાના ગુરુ થઈને જે દર્શન કર્યા કરવું એ નિજ દર્શન કહેવાય. અને પ્રભાવમાં 3 પ્રશ્નોનો સતત વિચાર રાખ્યા કરે એ નિજ દર્શન કહેવાય. હું કોણ છું? શું કરવા આવ્યો છું? શું કરું છું? આ વિચાર જેને અખંડ વર્તે નિજ દર્શન કહેવાય. અખંડ. પેલું જ્યારે આપણને સભા, કથા વાર્તા એનો લાભ મળતો હોય ત્યારે દર્શન કરવું એ અવરભાવમાં એ રીતે થાય. એ વખતે તરત પોતાની સામુ જ જોવે, બીજાના દોષ તરફ દ્રષ્ટિ જાય જ નહીં. એ પરદર્શન છે. મહારાજે જે વાત કરી એ મારા માટે જ કરી, બસ તરત જ તે પાછો વળી જાય, અંતરદ્રષ્ટિ કરે, અંતર વિચાર કરે. મહારાજે જે અભિપ્રાય બતાવ્યો મારા વિશે છે, આ દોષ સ્વભાવ મારે વિશે છે, તરત જ તે સ્વીકાર કરે અને એને ટાળવા માટે ગંભીર બની જાય. એ નિજ દર્શન. અને પ્રભાવના વિચારમાં ડૂબેલો બસ હું કોણ છું, દેહ નહીં, હું મુક્ત અનાદિ, હું શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું, આત્મલક્ષી વિચાર છે આખો. અને આ જેને ટેવ પડી હોય ને, આ પ્રશ્ન જેને હું કોણ છું, શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું, આ આદત જેને આ વિચાર કરવાની આદત પડી હોય એને અવરભાવના દોષ સ્વભાવો સહેજે સહેજે પરખાય, ઓળખાય. એને જ બીજાની રોકટોક ગમે, એને જ ગમે. એને જ શબ્દ વાપરું છું. એને ગમે એમ નથી કહેતો, એને જ ગમે. કારણ કે already he is habituated from ourself. એ પોતાની રોકટોકથી ટેવાયેલો છે. હું કોણ છું? આ રોકટોક છે. શું કરી રહ્યો છું? આ રોકટોક છે. શું કરવાનું છે મારે? આ રોકટોક છે. સેલ્ફ અવેરનેસ છે. અને જે આ પ્રશ્નોથી ટેવાયેલો હોય, જે પોતે પોતાને રોકટોક કરવા ટેવાયેલો હોય, એને બીજાની રોકટોક બહુ ગળી મત જેવી લાગે.
ઘડી મત જેવી લાગે, કારણ કે એને એમ જ લાગે કે એ મારો હિતેચ્છુ છે, મારું હિતકારી સ્વરૂપ છે, મને હેલ્પ કરી રહ્યો છે, જે કામ હું કરી રહ્યો છું એમાં મને મદદ કરે છે, એને ગમે, ગળી મત જેવી લાગે. કોઈ પણ નાનું બાળક કદાચ રોકટોક કરે ને તો એને ગમે, કારણ કે એની દ્રષ્ટિ બાળક સામું નથી, એને તો નિજ દર્શન સામું દ્રષ્ટિ છે. અહમથી દૂર થઈને વર્તે છે ને એટલે જ પોતાને રોકણીક કરી શકે છે અને બીજા પણ કરી શકે છે. રોકટોક નથી ગમતી એનું કારણ જ પોતાનો દેહાભિમાન છે, દેહભાવ છે, અહંતા છે. જેને અહંતાથી, જે મજબૂતાઈથી અહંતાના પાસથી બંધાયેલો હોય એને ન કોઈની રોકણી ગમે, પોતે તો કરી જ ન શકે. પણ જેને આ આદત હોય સતત નિજ દર્શન કરવાની, એને બહુ ઘડી મત જેવી લાગે, ઈચ્છે જ ગમે તેની કોણ સામે રોકણી કરનાર છે એ વિચાર આવે જ નહીં. જેમ આપણે કહ્યું હતું અગાઉ, જે વ્યક્તિ પોતાના રોગને ટાળવા માટે તત્પર હોય એને પછી ઇન્જેક્શન આપનાર કોણ છે એ વિચાર જ નહીં કરે. જેણે આપ્યું એણે બાય ઓર્ડર, નર્સે આપ્યું કે કમ્પાઉન્ડરે આપ્યું, 18 વર્ષને આપ્યું કે 28 વર્ષને આપ્યું, એને એની સાથે કોઈ નિસ્બત ના હોય, ક્યારે એની અવરભાવની ભૂમિકાને ન જુએ. બસ આઈ એમ નીડી, હું જરૂરિયાતવાળો છું, મારે ઇન્જેક્શનની જરૂર હતી ને આપ્યું. કોણે આપ્યું? એ માંદો છે ને મને ઇન્જેક્શન આપવા આવ્યો, એ વિચાર જ ના કરે. એ પોતાનું જોતો નથી, ગોળી લેતો નથી, મને ગોળી આપવા આવ્યો જોવે જ નહીં. એને ગમે, અમારો હિતેચ્છુ છે, મને ઇન્જેક્શન આપ્યું, આ મારો હિતેચ્છુ છે, મને ગોળી ટાઈમે આપી. કારણ કે પોતે પોતાનું દુઃખ, પોતાનો રોગ ટાળવા માટે તત્પર છે એટલે. અને જેને પોતાનો રોગ ટાળવાની કોઈ ઈચ્છા જ ના હોય, તત્પરતા જ ના હોય, જાગૃતિ ન હોય, એને એની મમ્મી આપે તો એ નહીં ગમે. બોલો, તો એને દુશ્મન લાગશે કે અમારી દુશ્મન છે, મને હેરાન કરે છે, એવું લાગે એને. હિતેચ્છુ દુશ્મન લાગે, પેલો દુશ્મને હિતેચ્છુ લાગે. કારણ કે સ્વયં અવેરનેસમાં છે, સ્વયં જાગૃત છે, અને જે સ્વયં જાગૃત હોય એ જ મુમુક્ષુ. મુમુક્ષુની દુનિયા જ આખી જુદી છે. મુક્તો કેટલું વાંચવું, કેટલું આપણે વાંચીએ છીએ, અને કેટલા સાધન કરીએ છીએ, અને કેટલી કથા કરીએ છીએ, અને કેટલી કથા સાંભળીએ છીએ, અને કેટલું મોઢે છે, અને કેટલું આવડે છે, એને મુમુક્ષુતાને કંઈ લાગતું ઓળખતું જ નથી. કોઈ નિસ્બત જ નથી. એ બધા બાહ્ય સાધનો છે, ઉપકરણ સાધનો છે. મુમુક્ષુતા એ સ્વયં જાગૃતિનો વિષય છે, આત્મલક્ષી વિષય છે આખો. સેલ્ફ એનાલિસિસ કરે એ જ મુમુક્ષુ. અને એને રોકણી બહુ ગમે. નથી ગમતી તો સમજવું કે આપણે આ માર્ગે, આ પંથે ચાલ્યા જ નથી. અહંકારમાં જીવીએ છીએ, દેહાભિમાનમાં જીવીએ છીએ, અને દેહાભિમાનમાં જે તરબોળ હોય એ રાજીપાના માર્ગે ટકી જ ના શકે, ચાલી જ ના શકે, ને ટકી ના શકે. એને બધું ગળ્યું મત જેવું લાગે, એક પંક્તિ એને ગળી મત જેવી લાગે, એક શબ્દ મહારાજના મોટાના કોઈને ગળ્યા મત જેવા જ લાગે. એમ જ વિચારે કે આ બધી મારા માટે જ વાત આવી, મારા માટે જ વાત કરી, કૃપા કરીને મારા માટે વાત કરી, કૃપા કરીને. કારણ કે બે રીતે મારા માટે વાત આવી એવું સમજાય. કોકજીએ જ્યારે વાત કરતા હોય ને આપણને લાગુ પડે એવું લાગે ખરું, મને લાગુ પડે છે, પણ દેહાભિમાની એનો ઊંધો અર્થ કરે. શું અર્થ કરે?
આ મારા માટે જ વાતો કરે છે, મારામાં નથી એવું નહીં, આ મારા માટે જ, મને જ અનુલક્ષણ, મને જ હેરાન કરવા વાત કરે છે, મને નિશાન બનાવે છે, મારી ઉપર જ આખી સભા લીધી. શું સમજે છે એમના મનમાં? એને એવું લાગે, દેહાભિમાનીને એવું લાગે, ઓલ્યાને એમ લાગે કે મારા માટે જ વાત કરી, ઓલ્યાને કડવું લાગે, આને ગળ્યું લાગે. શબ્દ એકનો એક હોય, મારા માટે જ વાત કરી. જોયું ને, આજ બધી આપણે મારા માટે વાત કરી. આ સભા વચ્ચે આવી વાત લેવાની ક્યાં જરૂર હતી? એને ટીકા ટિપ્પણી જ લાગે, ગળ્યું ના લાગે, કડવું લાગે. જ્યારે પેલાને એમ લાગે કે મારા માટે જ વાત કરી, એને ગળી લાગે કે આવી વાત સદાય કરે તો સારું, મારા હિતે જ શું છે કે મારા માટે વાત કરી. ઓલો અહંકારી છે, આ મુમુક્ષુ છે. શબ્દો એકના એક છે અને છતાંય તે તફાવત છે. જેમ તમારા ઘેર કોઈ મહેમાન આવે ત્યારે તમે બોલો છો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ દયાળુ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, એટલે તમે આવકારવાચક શબ્દ છે. અને તમારે કોઈને મોકલવા ને જય સ્વામિનારાયણ, શબ્દ તો એનો જ છે, જય સ્વામિનારાયણ. પણ બોલો સમજી જાય. શું સમજી જાય? એ મને ઉઠાડવા માટેનો શબ્દ છે, જય સ્વામિનારાયણ. આટલું બોલે એટલે ઓલો સમજી જાય, ડાયો માણસ હોય તો, ચોટડુંક ન હોય તો. શબ્દ એના એ છે. એમાં આમાં એવું જ છે, મારા માટે જ વાત કરી. દેહાભિમાની પણ આવો શબ્દ વાપરે, અહંકારી પણ આ શબ્દ વાપરે, અને મુમુક્ષુને પણ આ જ શબ્દ વપરાય. પણ પેલાને કડવાશ સાથે લાગે છે અને મીઠાશ લાગે છે, આટલો ફેર છે. પેલાને રોકણી ટોકણી ગમી, કારણ કે એને નિજ દર્શન કરાયું, અને નિજ દર્શન તો મુમુક્ષુનો પ્રિય વિષય છે. મુમુક્ષુનો પ્રિય વિષય છે નિજ દર્શન. અને એ જ પ્રગતિ કરી શકે મહારાજના રાજીપાના માર્ગે. હા બોલો મહારાજ, બાજુ છે. સ્વામી, નિજ દર્શન થાય, ખબર પડે કે દોષ છે, ખબર બી પડે, પોતાના કે બહારના કહેવાથી બી ખબર પડે, એનાથી કે દોષ દૂર થઈ જાય જેવું નથી. ખબર પડે છે ને, સિમ્ટમ્સને કંઈક રોગ થયો એને આપણે એને જોજો. તમે પેલું એ દયાળુ બ્લડ ટેસ્ટ કરાવો. તમે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ, અથવા તો પેલું શું કહેવાય, પેલું આમ કંઈક કરે છે ને, શું સોનોગ્રાફી કરાવી. મારો વિષય નહીં એટલે યાદ ના રહે કે હવે એ કરાવવાથી રોગ ટળીને જ જતો, પણ ખબર પડે છે. ખબર પડે છે એટલે જાગૃતતા આવવાની તૈયારી છે. કેમ? જાગૃત તો બનાવે છે. બ્લડ ટેસ્ટ આવે એટલે તરત જ શું થાય કે આપણે રિપોર્ટ આવે એટલે તરત કે ભાઈ ડાયાલિસિસ, પેલું ડાયાબિટીસ, સુગર 190 છે, 200 છે, એટલે તરત એલર્ટ તો કરે ને. પછી હવે એની ઉપર છે કે ભાઈ આપણે આવે તો ખાધે રાખવાનું, તો મૂર્ખો છે. પણ જો સહેજ પણ મુમુક્ષુતા હોય ને, એટલે એને ટાળવાની, રોગ ટાળવાની ભૂખ હોય ને, એલર્ટ તો થઈ જાય. એટલે શરૂઆત છે, પણ એલર્ટ થઈ ગયું એ મુમુક્ષુ. કશું એને ધ્યાન ઉપર જ ના લે, ડફોળ. એના જેવું છે, આપણને કોઈ ભૂલ દેખાડી અથવા તો ભૂલ સમજાણી એટલે એનો અર્થ એ કે આ ડાયગ્નાઇઝ થયું, અને પછીની જે શું પછી રિએક્શન શું આવે છે એને ટાળવા માટે તત્પરતા જાગે છે, એ મુમુક્ષુ. હવે એને ભૂખ જાગે છે કે નહીં, આ નહીં ચાલે, મારામાં વાસના છે નહીં ચાલે, મારામાં અહંકાર છે નહીં ચાલે, મારામાં દેહાભિમાન છે નહીં ચાલે. એની જે અર્રાટી, જેમ પેલું બ્લડ ટેસ્ટ કરાયા પછી જે રિપોર્ટ જોઈને આપણને જે સિરિયસનેસ થાય, થવી જોઈએ. અને સિરિયસ થવાશે તો એક્શનમાં લેવાશે. ટળી નથી જતું. ડાયોગ્નોસિસ થવાથી રોગ ટળી નથી જતો, પણ ડાયોગ્નોસિસ રોગ ટાળવા માટે પહેલો ફરજિયાત છે કે ડાયગ્નાઇઝ થાય તો જ એની પર પ્રયત્ન, બધા એક્શન લેવાય. એમ આપણને આપણી ભૂલ ઓળખાશે, એનાથી ટળી નથી જતી, પણ ઓળખાય છે. પછી ઓળખાયા પછી ટળવાનો આધાર મુમુક્ષુતા ઉપર છે, ભૂખ અને ગરજ ઉપર છે, જાગૃતતા ઉપર છે.
અવેરનેસ ઉપર છે. એટલે ટળી જવું, દેખાવું એટલે ટળી જવું એમ નહીં, પરંતુ જે સાવ મૂરખ છે એને તો પોતાના દોષ ઓળખાય જ નહીં, એને તો પારકાના જ ઓળખાય, નિજના ઓળખાય જ નહીં, પરના જ ઓળખાય. અને ત્યાં સુધી એના માટે તો એક સ્ટેપ શરૂઆત જ નથી, આ માર્ગે ચાલ્યો જ નથી. એટલે નિજ દર્શનની પહેલા આદત રાખવી, પછી નિજ દર્શન થશે તો આગળ ગંભીરતા કેળવવી કે આ નહીં ચાલે, મહારાજ આમાં રાજી નહીં થાય, બસ આમાં મોટા પુરુષ રાજી ન થાય, આનાથી મને નુકસાન છે, એ વિચારે કરીને એને સ્વયં જાગૃત થઈ જાય. એટલે શરૂઆત આનાથી થાય, નિજ દર્શન. એટલે કીધું કે નિજ દર્શન કરતા આવડે એટલે મુમુક્ષુતાનો પ્રારંભ છે. મુમુક્ષુ થઈ ગયો નહીં, મુમુક્ષુતાનો પ્રારંભ થયો. અને પ્રભાવનો વિચાર તો બહુ મહત્વનો છે. જેને આ પકડી ગયો કે હું કોણ છું, શું કરવા આવ્યો છું, શું કરું છું, એને બીજાના દોષો તો બહુ ગમે, પરંતુ બીજાને કરવાની જરૂરત બહુ ના પડે. જે આ વિચારમાં હોય ને એ તો સ્વયં જ એટલો બધો એલર્ટ છે, સ્વયં એટલો બધો જાગૃત છે કે એને બીજાની રોકટોક જરૂર ગમે, પરંતુ બીજાને કરવાની જરૂરત ના રહે. પોતે જ પડે એટલો બધો ચિંતિત હોય, કેમ કે સતત એને આ વાતનો વિચાર રહ્યા કરે છે, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ આત્માનો વિચારનો એને સતત અનુસંધાન રહે છે. આત્માના વિચારનું અનુસંધાન રહે, આત્માના વ્યવહારનું અનુસંધાન રહ્યું કહેવાય. આત્માનો વ્યવહાર આપણે ત્યાં થાપ ખાઈ જઈએ છીએ, આપણને સતત રહેતું જ નથી. પણ એનું કારણ એનો અર્થ એ થાય છે કે આપણને આપણું ડેસ્ટિનેશન ક્લિયર થયું નથી. એટલે દેહના વ્યવહારમાં ગૂંચાઈ જઈએ છીએ, જગતના વ્યવહારમાં ગૂંચાઈ જઈએ છીએ. અમે સાધુ થયા પછી સત્સંગના વ્યવહારમાં ગૂંચાઈ જઈએ છીએ, એટલે અટવાઈ જઈએ છીએ, ભૂલા પડી જઈએ છીએ. અને જે ભૂલો પડી જાય છે ભક્ત છે, મુમુક્ષુ નથી. મુમુક્ષુ સતત વિચારમાં રહે, આત્મવિચારમાં રહે, આત્માના વ્યવહારનો વિચાર રહે કે આત્માને પરમાત્મા સાથે જોડી રાખવા માટે જ મારો જન્મ છે. આત્માને પરમાત્મા સ્વરૂપ એટલે મહારાજ. પરમાત્મા શબ્દ આવે એટલે આપણે સ્વયં એક જ શબ્દ આવવો જોઈએ આગળ, મહારાજ. આત્મા શબ્દ આવે એટલે હું દેહ નથી, અનાદિ મુક્ત છું, મારે મહારાજમાં જોડાવું, એ જ મારું લક્ષ્ય છે, એ જ મારું નિશાન છે. એને પૂરક થવા માટે આ બધા વ્યવહાર છે. એ ભૂલીને મારે કોઈ વ્યવહાર કરવાનો નથી. મુમુક્ષુને સતત આ વિચાર રહ્યા કરે, આત્માના વ્યવહારનો વિચાર. અને એને પેલો જે શબ્દ વાપર્યો, હું કોણ છું, શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું, એ કહો કે આત્માનો વ્યવહાર કહો, બંને સેમ છે, બંને એક જ શબ્દો છે. નિજ દર્શન કહો, બધું એક જ છે. સતત અનુસંધાન રહે, હું શું કરવા નીકળ્યો છું અને શું કરી રહ્યો છું. કરવું પડે, પરંતુ એમાં જેટલો રસ હોય એટલો અવરભાવની કોઈ ક્રિયા પ્રક્રિયામાં, કોઈ વ્યવહારમાં એને એટલો રસ ના જાગે અને પછી ખૂચી જ ના શકે. એમાં ગમે તેટલો નિર્લેપ જ રહે, બધું કરે પણ એની નજર ત્યાં હોય કે મુખ્ય મારું કામ કયું છે, શાના માટે મને આ કારણ સત્સંગનો યોગ મળ્યો, શાના માટે મહારાજ મળ્યા, શાના માટે બાપા મળ્યા, શાના માટે આ દિવ્ય પુરુષ મળ્યા, મને શું કરવા મળ્યા અને હું શું કરવા આવ્યો છું. બસ સતત વિચાર રહ્યા કરે. જેમ દાખલો આપીએ છીએ આપણે ઘણી વખત કે તમે કોઈક સ્પેશિયલ વર્ક માટે દાખલા તરીકેથી મુંબઈ ગયા, તમારે દીકરા દીકરીના સંબંધ કરવાના છે, ત્યાં સામે કંઈક માની લો ઠેકાણું જોવાનું છે. હવે એના માટે સ્પેશિયલ ગયા છો. 3 દિવસ પછી તમારી મુલાકાત છે કે 3 દિવસ પછી એ ઘેર જવાનું છે. આગળ 2 દિવસ એડવાન્સ ગયા છો, પણ 2 દિવસમાં તમને એ વિચાર રહે કે પેલું રહી ના જાય, પેલું કરવાનું છે, મારે મુખ્ય એ કરવાનું. ભલે તમે ફરવા જાઓ, હરવા જાઓ, 2 દિવસ પાસ કરો, કોઈ સંબંધીને ત્યાં જાઓ, પેલું ભૂલી નથી જતા. મુખ્ય કામ તરફ નજર રહે. હવે 3 દાડા થયા, 3જે દાડે ભૂલી ગયા, ઓલા રાહ જોઈને બેહી રહ્યા, 4થે દાડે ઘેર આવી ગયા. આ મૂર્ખો કહેવાય.
બધુંય કર્યું, જે કરવાનું છે તો કર્યું નહીં, એ મૂર્ખો કહેવાય. એમાં આપણે જગત આખું જેના માટે મંડ્યું છે એ કરવા નથી આવ્યા આપણે. દેહનો વ્યવહાર, ખાવું પીવું વિષય ભોગવાય તો દેહના વ્યવહાર છે, એના માટે જન્મ છે આપણો, એના માટે આ કારણ સત્સંગ મળ્યો છે, એના માટે આવી અણમોલ પ્રાપ્તિ મળી છે. જગતના વ્યવહાર, ભણવું પરણવું, પછી ઘર કરવાનું, બંગલા કરવાનું, ગાડીઓ કરવાનું, સંતાનોને મોટા કરવાનું, એને ભણાવવાનું ગણાવવાના, લગ્નમાં જવું, પ્રસંગમાં જવું, મરણમાં જવું, હવે આ જ કરવા આપણે જન્મ છે. એ મને મટવાઈ જઈએ છે, ખબર નથી ને પેલા આત્માના વ્યવહારની, હું શું કરવા આવ્યો છું. અનંત જન્મને અંતે મને આ મનુષ્યનો જન્મ આવ્યો, એમાંય પાછો મને સત્સંગ મળ્યો, એમાંય કારણ સત્સંગ મળ્યો, એમાંય મહારાજના મોટા પુરુષ મળ્યા આપણને. મોટા પુરુષની જોડે જોડે આપણને મહારાજની સર્વોપરી નિષ્ઠા થઈ, સનાતન ઉપાસના કરાઈ, મને છતે દેહ પ્રાપ્તિ કરાવી દીધી, જન્મો જન્મના ખોટના ખાતા વાળી દીધા. મને મહારાજે પોતા જેવો અનાદિ મુક્ત કરી દીધો. હવે મારું કર્તવ્ય શું છે? બસ આટલી મોટી પ્રાપ્તિ શાના માટે થઈ છે? આ બધું આજ બધા એમ ખૂંચાઈ જવા માટે. એક ધંધો કર્યો ને બીજો કર્યો ને ત્રીજો કર્યો ને ધંધા 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 में सो ધ્યાન લગાવે સોય પ્રભુ કા બંદા. ધ્યાન લગાવે એટલે ધંધામાં ધ્યાન કરે એમ નહીં, ધંધામાં પોતાના મુખ્ય હેતુ માટે જીવનના લક્ષ્ય બાજુ જ્યારે ધ્યાન જાય, જેનું ધ્યાન રહે, એ પ્રભુ કા બંદા, એ ભગવાનનો ભક્ત છે, એ મુમુક્ષુ છે. અમે સત્સંગમાં અટવાઈ જઈએ, સાધુ થયા, શું કરવાનું ભાઈ? સમૈયા કરવાના, ઉત્સવ કરવાના, એક કેમ્પ પત્યો ને બીજો પત્યો ને ત્રીજો, શિબિરો કરવાની, હજારો હરિભક્તોને દેશમાં વિદેશ જવાનું, ત્યાં સત્સંગ કરાવવાનો. બહુ સત્સંગ કિયા, 500 કંઠી બાંધીને, 1000 કંઠી બાંધીને, શાકોત્સવ કર્યા, ચોળી ઉત્સવ કર્યા, રંગોત્સવ કર્યા, ફૂલોત્સવ કર્યા, જન્માષ્ટમી કરી, બોલ્યા અન્નકોટ કર્યા, ને બેસતા વર્ષે અહીં જ્યાં નહીં જાય. આખી જિંદગી અમારી આમાં જતી રહી, કથાઓ કરીને, પારાયણો કરી. આના માટે જન્મ છે અમારો ને તમારો. આ નિજ દર્શનની આદત નથી, હું કોણ છું નો વિચાર જ નથી, આત્માના વિચારની ભાન જ નથી. આ તો દેહધારીના લક્ષણો છે, આ 3 અને દેહધારી છે એટલે જ એને આત્માનો વિચાર આવતો નથી કે શું છે મારા આત્માનો ધર્મ. બધા ધર્મો અવરભાવના ધર્મ તરફ નજર રહે છે. જેને મહારાજે સામાન્ય ધર્મ કીધા છે, ભાગવત ધર્મ નથી કીધો. સામાન્ય ધર્મો તરફ નજર રહે છે. તો જો તમે નાવું પડે સવારના પરમાં, શૌચવિધિ જઈને નાવું પડે, જાદુજીને જવાડો તો નાવું પડે, 17 વખત હાથ ધોયા, આમ કર્યું તેમ કર્યું આમ કર્યું, માળા કરવાની બાકી છે, પૂજા કરવાની બાકી. આ બધા સામાન્ય ધર્મો છે, એ ભાગવત ધર્મ નથી. મહારાજને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. સાળંગપુરનું, ગઈકાલે જ સેવક વાંચતો હતો, સાળંગપુરનું 3જું વચનામૃત છે લગભગ. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, સોરી, વડતાલનું 3જું વચનામૃત છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એમાં ચારેયમાં વિશેષ કોણ? અને એક એવું ખરું કે એકમાં બધું આવી જાય? ત્યારે મહારાજે કહ્યું, ચારેયની જો સામાન્યપણે લઈએ ને એક કરીએ, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, તેમાં ચારેય ના આવે. પરંતુ જો ભાગવત ધર્મને અનુસરીએ તો એમાં સર્વે સાધન આવી જાય છે. અને ભાગવત ધર્મ શું? આ છે આત્માના ધર્મના વિચારમાં ડૂબેલા રહ્યો, એ જ ભાગવત ધર્મ. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, હું દેહ નહીં, હું મુક્ત અનાદિ, આ ભાગવત ધર્મ. મારે આ કરવાનું છે વિચારમાં ડૂબેલા રહેવું, એ ભાગવત ધર્મ. શ્રીજી મહારાજે કહ્યું હતું ને, આપણે શ્રીજી મહારાજે 212 શ્લોકની અંદર, 211 શ્લોકમાં અંદર સામાન્ય ધર્મો જ આપ્યા છે, દેહીના ધર્મ જ આપ્યા છે, અવરભાવના ધર્મ જ આપ્યા છે.
સવારમાં ઉઠીને તરત જ તે દાંતણ કરવું, બ્રશ કરવું, શૌચવિધિ કરવી, સ્નાન કરવું, સ્નાનાદિ ક્રિયા કરીને પૂજા કરવી, ઉત્તર મુખે કરવી, પૂર્વ મુખે કરવી, બધું બધા દેહના ધર્મો જ છે બધા. અહીં થૂંકવું નહીં, ન થૂંકવું નહીં, મળમૂત્ર કરવું એ ન કરવું જરૂરી છે. દેહની સુખાકારી માટે, અવરભાવમાં સુખિયા થવા માટે આ બધું જરૂરી છે. પરંતુ એ આત્માના ધર્મની પુષ્ટિ કરનારું કશું જ નથી. એમાં કશું જ નથી. આત્માની પુષ્ટિ કરનારો એક જ શ્લોક આપ્યો, જે શિક્ષાપત્રીનો રાજા કહેવાય. એ શ્લોક શિક્ષાપત્રીનો રાજા છે. મુમુક્ષુને એ શ્લોક પકડી જાય. ભક્તને 211 પકડાય, એક ના પકડાય. અને મુમુક્ષુની એક પકડી જાય ને એક પકડી જાય એટલે ઓલા 211 તો ઓટોમેટિક પકડાય. શિક્ષાપત્રીનો 116મો શ્લોક, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ કરીને મહારાજે જે અદભુત વાત કરી છે. સમજાય એવો જ નથી. દેહધારીઓના શ્લોક જ ના સમજાય. દેહધારી ના સમજાય. 3 દેહથી પૃથક એવો છે જીવાત્મા, ચૈતન્ય, ધીજ આત્મા. અને એ આત્માને બ્રહ્મરૂપની ભાવના કરીને ભગવાનની ભક્તિ કરવી. બ્રહ્મરૂપ એટલે આપણા માટે મૂર્તિરૂપ. કેટલો આખો સાર આપી દીધો. અને આનું નિજ દર્શન કરવાનું છે. આપણે પેલું બધું નિજ દર્શન કરીએ. કેટલી વખત હાથ ધોયા? જરૂરી છે 17 વખત હાથ ધોવા, પણ એમાં ને એમાં અટવાઈ જઈએ છીએ. આપણે એમાં ને એમાં અટવાઈ જઈએ છીએ. એવા ગૂંચાઈ જઈએ છીએ. અવરભાવના દેહના ધર્મોમાં જેટલા બધા ગૂંચવ્યા એને એ જોયા કરીએ આપણે. ઓલે ઉઠીને પૂજા નથી કરતો, હું પૂજા કરું છું. ઓલા 10 મિનિટમાં પતાવી દે છે, હું 20 મિનિટમાં કરું છું. ઓલો ધ્યાન નથી કરતો, ઓલો મોડો ઉઠે છે, ઓલો આમ કરે છે, ઓલો આમ કરે છે. એની આપણે દર્શન, નિજ દર્શન ને પરદર્શન કર્યા કરીએ. પરંતુ જે સાથે સાથે બીજું નિજ દર્શન, જે આત્મલક્ષી વિચાર કરવાનો છે, એ પકડાતો જ નથી. દેહધારીને ના પકડાય. હું કોણ છું, શું કરવા આવ્યો છું, શું કરું છું. અરે આપણે જરા નિજ દર્શન કરતા કરતા આ કીર્તનનું શ્રવણ કરીએ. અને નિજ દર્શનનો મહિમા એટલો બધો મહારાજે કીધો છે, મોટા પુરુષોએ કીધો છે. જરા 2 શબ્દ વાંચું છું, જરા ધ્યાનથી સાંભળીએ. કારણ કે એમાં આ જ કરવાનું છે. માધ્યમ તો આ જ છે. મોહન થાળ ખાઓ કે બુંદી જમો, પણ પેટ ભરવાનું છે. કશું ના જમવું એ નહીં ચાલે, જમવું પડશે. સદગુરુ નિષ્કુળાન સ્વામી 64 પદીના 49ના પદમાં બહુ સરસ વાત કરી છે. પરને કહેવા પ્રવીણ છું પૂરો. સ્વામી 2 પંક્તિ બહુ સરસ શબ્દ વાપર્યો છે. પરને કહેવા પ્રવીણ છું પૂરો. જરા અર્થ સમજવાનો પ્રયત્ન કરજો. પરને કહેવા પ્રવીણ છું પૂરો, પોતાનું તો તું ન પેખે રે. શિખામણ આપે છે. આ રોકણી ટોકણી કરી છે. આ રોકણી ટોકણી મોટા પુરુષ તરફથી આપણને, બીજાને નહીં. પરનું કહેવા તું પ્રવીણ છું પૂરો, પોતાનું તો તું ન પેખે રે. પેખે એટલે જોતો નથી, દેખતો નથી, જાણતો નથી. બીજાનું પરને કહેવા તું પ્રવીણ છું પૂરો. આપણે બીજાને કંઈ પણ શિખામણ આપવી હોય તો આપણે એમાં બહુ પ્રવીણ છીએ, બહુ ચતુર છીએ, બહુ હોશિયાર છીએ. સાચું? આ વાત સાચી છે. પણ નીચનું જોવા ટેવાયેલા જ નથી. પોતાનું તો તું ન પેખે રે. બીજાને સમજાવવા આપણે બહુ સુરા હોઈએ છીએ. આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. અને તમારા કરતા અમે સંતો તો આમાં બહુ પાવરફુલ હોઈએ, કારણ કે અમારો ધર્મ જ બીજાને સમજાવવાનો છે. અને એક વખત વક્તા થઈ ગયા અમારા સંતોને, હું કાયમ સભામાં વાત કરું કે જે વક્તા થઈ ગયા ને એને તો નિજ દર્શન કરવું બહુ અઘરું થઈ જાય. બોલો, મોટામાં મોટો એનો ડ્રોબેક આ છે. વક્તા થયા, જે પુરાણી થયા, કથાકાર થયા, વક્તા થાય, એને તો નિજ દર્શન હાથમાં આવવું ને પછી બહુ અઘરું થઈ જાય. બોલો,
બોલો, કારણ કે બીજાને સમજાવવાની જ આદત પડી ગઈ, એને સમજવાની આદત પડે એ જ મુમુક્ષુ હોય ને એને અઘરું ના પડે. એની નજર બીજાને સમજાવતો હોય તો એ બીજો થઈ અને એ સાંભળતો જ હોય. બીજો થઈને એટલે સમજ્યા ને, એ દેહથી પૃથક થઈને દેહને સામે બેસાડીને સંભળાવતો જ હોય. બાકી વક્તા થયા જે કથાકારો થયા, જે પુરાણીઓ થયા, શાસ્ત્રીઓ થયા, વિદ્વાનો થયા, એને નિજ દર્શન કરવું એ તો બહુ અઘરું થઈ જાય. ન જ કરે એવું નથી, પરંતુ બહુ મોટો ડ્રોબેક છે. કેમ ડ્રોબેક છે સંતો કહેશો? કેમ ડ્રોબેક છે કહો જોઈ, કહો સ્વામી. તમે કહેશો સંતો માટે વાત લીધી ખરી, એમાં બધું તમારું બધું અમને લાગુ પડે ને અમારું તમને લાગુ પડે. હો, આ પાછા આપણે કંઈ જુદા નહીં પડો. આ બધું આશ્રમના ભેદ છે, બાકી છે તો બધા આપણે એક જ અનાદિ મુક્તો અને મોક્ષના પથ ઉપર ચાલનારા પ્રવાસીઓ છીએ. એટલે અમે જે માર્ગે ચાલીએ છીએ તમારે માર્ગે ચાલવું પડશે ને તમે ચાલો ત્યાં અમારે ચાલવું પડશે. બોલો મહારાજ. એના મુખ્ય 2 રીઝન છે. પહેલું તો જ્યારે કથા કરતા થઈ એટલે સામેથી વાહ વાહ અને પ્રશંસા મળતી થઈ જાય, અને એમાં જેટલી સારી કથા આવડે ને એટલી પ્રશંસા વધુ થાય. એટલું તમે ચારે બાજુથી વાહ 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 સ્વામી શું કથા કરો છો તમે, શું કથા છે, શું સ્વામી તમારી વાણી છે, હલભલાના પરિવર્તન કરી નાખે એવી કથા છો. અને જે મુમુક્ષુ ના હોય એને બહુ ગમે, ગળી મત જેવું લાગે. મુમુક્ષુ સંત હોય ને કે મુમુક્ષુ કથાકાર હોય ને એને એમ લાગે કે હું મારું પરિવર્તન કરી શકું છું, બધાનું હજારોનું પરિવર્તન કરી શકું છું, મારું કરી શકું છું. એની દ્રષ્ટિ ત્યાં રહે. નહીં તો બહુ અઘરું છે. ચારેય બાજુથી પ્રશંસા અને વાહ 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 વાહ, હા સ્વામીની શું કથા. પછી એ જ રસ બની જાય, એ જ આદત બની જાય, એની જ ભૂખ રહે. પછી એના માટે જ કથાઓ થાય. બોલો, એની દ્રષ્ટિ જ ત્યાં હોય. કેમ ઝાઝા માણા ભેગા થાય, કેમ ઝાઝાને ગમે અને કેમ ઝાઝા તરફથી પ્રશંસા મળે. તો સાધુ થયા, શાસ્ત્રી થયા, વિદ્વાન થયા, કથાકાર થયા, મુમુક્ષુ થતા ના આવડ્યું. બીજું શું કારણ કહો? અને બીજું રીઝન જે કેએલ છે, કેએલમાં પૂરું મનાઈ જાય. પોતે કથા કરતા થયા, સમજાવતા થયા એટલે કે મને તો આવડે જ છે બધું, મારામાં તો છે. અને બધા એવું જ સમજતા હોય સ્વામી આટલી કથા કઈ એમનામાં તો હોય જ ને. એ તમે દિવ્ય ભાવે જોતા હોય એટલે સારી વાત છે તમારા માટે, પણ એ દિવ્ય ભાવની વાત અમારા માટે બહુ નુકસાનકારક પુરવાર થાય. પછી પોતાને એમ જ થાય કે આપણને આ બધું છે જ આપણામાં, મતે માવજીભાઈ થઈ ગયા હોય. એને પછી નિજ દર્શન કરવું ને બહુ અઘરું થઈ જાય, બહુ અઘરું થઈ જાય. શેકેલા ચણ્યા પછી ઉગે નહીં, એ ચણ્યા ઉગે નહીં. અને કદાચ સામાનું પરિવર્તન થાય, પોતાનું તો બિલકુલ ના થાય. આંતરિક જીવન એટલું ભંગાર રહી જાય પછી. એટલે મહારાજ અહીંયા આપણને બધાને કહેવા માંગે છે કે ધ્યાન રાખો, પાછા વળો, આ વિચાર કરો. પરને કહેવા પ્રવીણ છું પૂરો, પોતાનું તો ન દેખે રે ન પેખે રે, સામાને શીખ દેવામાં છું શૂરો. સામાને શીખ દેવામાં, શીખ એટલે શિખામણ, શીખ એટલે પેરામણી નહીં હો. તમારા ગ્રહસ્થમાં શીખ પેરામણી માટે શીખ શબ્દ વપરાય એવું કે ને. હા, એવું કંઈક વપરાય છે, મને બહુ ખબર નથી. આ તો તમારા લોકો જોડે કંઈક સાંભળ્યું હોય. સામાને શીખ દેવામાં છું શૂરો, પણ નીજ દોષને નવ દેખે રે. અને છે ને બીજાના દોષ ને બીજાને શિખામણ પણ આપવાની આદત પડી ગઈ ને એને પછી પોતાને શિખામણ આપવાની આદત રહે જ નહીં. બોલો, રહે જ નહીં. સેવકની તો વર્ષોથી એક ઈચ્છા છે, પ્રાર્થના કરજો સંતો મહારાજ પૂરી કરે. વર્ષોથી એક ઈચ્છા છે. શું હશે કહો છો? કલ્પના કરી શકો છો?
હમણાં કહે છે તમારી ઈચ્છાની એમને કેવી રીતે ખબર પડે કે આવી ગઈ હોય ઘણી વખત આજ સુધી કહી દીધી હોય. આજે આ ટોપિકના અનુસંધાનમાં સેવકની એક બહુ વર્ષોથી ઈચ્છા છે. આપો તેજો સ્વામી, શું હશે કહો, કલ્પના કરી શકો છો? મહારાજ ઘણી વખત વાત કરતા હોય છે યુનિવર્સિટીના સંદર્ભમાં કે જેને જે વિશે દ્રઢ હોય કાં તો જે માર્ગે આગળ વધ્યા હોય એ વર્તન સાથેની જ ભવિષ્યમાં વાત થાય એમ કે કારણ સત્સંગ યુનિવર્સિટી થાય તો અનાદિની વાત કરવી હોય તો સ્થિતિવાળા મુક્ત જ કરે અને તો જ સામેનાનું પરિવર્તન થાય. એમ એ તો તમે છેલ્લી વાત કરી દીધી. એમ નિજ દર્શન કરનારની આદત વાળો જ કથાકાર બનવો જોઈએ. જેને નિજ દર્શનની આદત કરતા આવડે, જેને આવડે એ જ સારો શ્રેષ્ઠ કથાકાર થઈ શકવો જોઈએ. પછી જ કથા હોંપાય. અઘરું છે પણ એ કથાકાર એ છે ને બહુ જુદું હોય. એનો અર્થ એવો ના સમજતા કે કથાકારો બધા અમારી સંતો બધા નિજ દર્શન કરવાવાળા છે જ, વધતા ઓછા પણ છે જ બધા. નહીં તો એ તો મારા થાય છે. અમારી સંતોની સભામાં શિબિરમાં આ જ ધોકા લઈને મંડ્યા હોય છે. એટલે છે આ સંતોને, પરંતુ સંપૂર્ણ જ્યારે જે આત્મલક્ષી વિચારમાં ડૂબેલા હોય, નિજ દર્શનમાં ડૂબેલા હોય, એ નિજ દર્શન એટલે જ રોકણી ટોકણી. નિજ દર્શનનો અર્થ જ રોકણી ટોકણી. એને બધું રોકણી ટોકણી જ લાગે. મહારાજનું કોઈ પણ વાક્ય વાંચે ને એને રોકણી ટોકણી જ લાગે. બોલો, આ વાક્ય આવી ગયું ને એ રોકણી ટોકણી જ લાગે. આ કીર્તન બોલાય રોકણી ટોકણી જ લાગે. પ્રાર્થના એને રોકણી ટોકણી જ લાગે. અને ગમે નિજ દર્શન વાળાને બધું રોકણી ટોકણી લાગે. કોક તોફાન કરતો હોય ને એ રોકણી ટોકણી લાગે. બોલો, કોક અવળચંડો હોય ને એને જોઈને રોકણી ટોકણી લાગે. શું કહો છો? એમાં રોકણી ટોકણી શું લાગે? કોકની ઉપર મહારાજને મોટા કુરાજી થાય ને તો એને પોતાને રોકણી ટોકણી લાગે. કોઈ દુઃખી થાય કોઈની ઉપર તો એ રોકણી ટોકણી લાગે. કોઈને કોઈ બાબતમાં વઢે એને પોતાને રોકણી ટોકણી લાગે. કેવી રીતે કહો? એ દોષ એનો નથી, એ દોષ મારો જ છે. મારામાં આ દોષ છે. એની પર નારાજ થાય, મારી પર નારાજ છે જ, આ તો મને કહી શકતા નથી. તમે કીધું તોફાન, કોઈ તોફાન કરતો હોય, જો ને તો કેવો તોફાન કરે છે, એની ઉપર રોકણી ટોકણી થઈ ગઈ. આ મને ગમે છે તો મારું બીજા કોઈને ગમે આવું? આ રોકણી ટોકણી લાગે. દાખલા તરીકે કોઈક સભામાં મોડો આવ્યો ત્યારે આપણે બાજુમાં આવીને બેસી જાય ને એટલે આપણને એમ થાય જો ને 8 વાગે આવ્યો છે, આને કે ભૂખ. એ પરદર્શન કર્યું કહેવાય. એ નિજ દર્શન કરતા નથી આવડતું એને. એ નિજ દર્શન કર્યું નહીં. નિજ દર્શન વાળાને તરત શું વિચાર આવે કે જો આ 8 વાગે આવ્યો એ મને ગમ્યું, કોઈને ગમ્યું, મોટા પુરુષને ગમ્યું હશે, તો હું કોઈક દાડો 8 વાગે આવીશ કે 5 મિનિટ મોડો આવીશ તો એમને કેવી રીતે ગમશે? જો આ રોકણી ટોકણી થઈ ગઈ. કેટલી આમ પડે જાગૃત હોય એને અન્યનો દોષ ભૂસાઈ જાય તરત. આ મોડો આવ્યો એ વિચાર જ ભૂસાઈ જાય. એને અવગુણમાં એને ઊંડો ઉતરે જ નહીં. પોતા ઉપર લઈ લે ને એટલે એને ત્યાંથી બીજું બાયપાસ થઈ જાય. સીધો જ અવગુણ કે દોષ સ્વભાવ દેખાયો ને બાયપાસ થઈ જાય. આપણે અહીં નથી લેતા આવડતું ને એટલે સીધો ત્યાં સ્ટેડી થઈ જાય છે. એ અવગુણ અભાવનો વિચાર સ્ટેડી થઈ જાય છે. અને એટલે આપણી ઉધ્વગતિને બદલે અધોગતિ થાય છે. પછી હા, શું કહું છું કહો? જય શ્રી 12 લક્ષણો
મુમુક્ષના અને 8 લક્ષ્યાંકો, એમાંનો એક એવો કયો શ્રેષ્ઠ કરો કે વિશે 20 બેલેન્સ કરવું પડે? એક આ જ, હું કોણ છું, શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું. આ વિચાર બહુ મુમુક્ષુનો પાયાનો વિચાર છે. આ વિચાર કરતા જેને આવડે એને બધા પકડી જાય. તમે 8 ને 12 ને 8 ને કીધા, 12 ને 8 ની બહેન, બીજા બહેન 500 ને બધું આવી જાય. એટલા તો ગણાયા છે, કેટલાય ન ગણાયા હોય એવા પણ હોય. બધું આવી જાય, આમાં બધું આવી જાય. મુમુક્ષુનો બેઝ જ આ છે. આ વિચાર જેને પકડી ગયો, હું કોણ છું, હું શું કરવા આવ્યો છું, શું કરી રહ્યો છું, આ સૂઝ નથી, એ મુમુક્ષુ જ નથી. ભલે સંત હોય કે હરિભક્ત હોય, વિદ્વાન હોય કે અભણ હોય, જેને આ વિચાર પકડાયો નથી એ મુમુક્ષુતાની શરૂઆત જ નથી થઈ એની. એના માટે નિજ દર્શન શક્ય જ નથી. એને ટોકણી ગમે જ નહીં, સવાલ જ નથી. એની પ્રગતિ જ શક્ય નથી, આંતરિક પ્રગતિ જ શક્ય નથી. આખો અંતરદ્રષ્ટિનો વિચાર થઈ ગયો. આ જ અંતર્મુખીપણું, અને એના ફલશ્રુતિ રૂપે જે વર્તાય એ અંતર્મુખીપણું. બસ હું અનાદ એના જવાબ રૂપે વર્તાય. હું કોણ છું? હું દેહથી જુદો આત્મા અનાદિ મુક્ત છું. શું કરવા આવ્યો છું? મૂર્તિમાં જોડાવા આવ્યો છું. બસ આ વિચારમાં જે અખંડ ડૂબેલો એ અંતર્મુખી. આ પ્રશ્ન જેનો ઉદ્ભવેલો રહે એ અંતરદ્રષ્ટિ. પ્રશ્નના જવાબ રૂપે વર્તાય એ અંતર્મુખી. એ જ મુમુક્ષુ. અને મુક્ત એની પ્રગતિ આમ દિવસે દિવસે આમ ચડતી જ જાય. એને બધું લેખે લાગે, એને વાંચેલું લેખે લાગે, એને સાંભળેલું લેખે લાગે, એને બોલેલું લેખે લાગે. બધું ખજીને પડતું જાય. અને દિન પ્રતિદિન ઉદ્વગતિ થયા કરે. એને અધોગતિ થવાના ભયસ્થાનો બધા ટળી જાય. બોલો, દોષ સ્વભાવ સાધન કાળ છે એટલે હોય, પણ દોષ સ્વભાવની નિવૃત્તિ થતી જાય દિન પ્રતિદિન. સ્વયંનો ગુરુ થઈ ગયો ને એટલે સંપૂર્ણ જાગૃતિનો વિચાર છે. એને સ્વયંની રોકણી થઈ. હું કોણ છું? આ પ્રશ્ન પૂછ્યો એ રોકણી. એ તમે કોણ છો આવું પૂછ્યા, જો બીજાને રોકણી થઈ ગઈ. શું કરો છો તમે? આ રોકણી થઈ. શું કરવાનું છે તમારે? આ રોકણી થઈ. એ બીજાને જેમ પૂછ્યું એમ પોતાને પૂછો, હું કોણ છું? બધા મને બોલાવે છે, હું છું? હું વલ્લભભાઈ છું, હું ગોવિંદભાઈ છું, હું કિરણ છું, હું આ છું. હું જે માની બેઠો છું એ છું. હું કોઈનો પુત્ર છું, કોઈનો બાપ છું, પુરુષ છું, સ્ત્રી છું, તો હું કોણ છું? સર્વે ઘણા બધા મોટા ભાગના સ્વભાવ, પ્રકૃતિ, દોષો બધું આમ એને અમે દેખાવા માંડે. છૂટો રહે છતાંય છૂટો રહે, દેખાય છતાંય છૂટો રહે. અવરભાવ અને પરભાવમાં બંને ભેગા ચાલતા હોય, અને છતાંય પરભાવ છૂટો જ રહે. આમ જેમ બાપજી દ્રષ્ટાંત આપે છે ને કે બે રોટલીના પડ આમ ભેગા વણાતા હોય, ભેડા શેકાય, ભેગા વણાય, પણ આમ છતાંય અંદરથી જુદા જ હોય, કારણ કે વચ્ચે તેલ અને લોટનો પડદો આવી ગયો છે. એમ આ વિચારનો પડદો આવી ગયો છે. અને એટલે એ અવરભાવમાં રહ્યા થકો પરભાવમાં રહેતો હોય, છૂટો રહે. અવરભાવના દોષ સ્વભાવ દેખે, એને ટાળવાનો પ્રયત્ન પણ કરે, અને છતાંય પ્રભાવમાં ડૂબેલો રહે. જબરો વિચાર છે, માસ્ટર કી છે. હવે નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં આના અનુસંધાનમાં બહુ સરસ એક વાત કરી છે. તું તપાસી જોને તુજને રે, તું તપાસી જોને તુજને રે, ઉતરી અંતરમાય. તું તપાસી જોને તુજને રે, ઉતરી અંતરમાય. અંતરમાય એટલે ઊંડો ઉતર. તારામાં ઉતરતું, તું બીજામાં ના ઉતર, બીજાના જીવનમાં ના ઉતર, તું તારામાં ઉતર.
તારામાં ઉતર એટલે તું કોણ છો એનો વિચાર કર. શું કરવા આવ્યો છે એનો વિચાર, એ પોતામાં ઉતર્યા કહેવાય, એ અંતરમાં ઉતર્યા કહેવાય. તું તપાસી જો તુજને રે ઉતરી અંતરમાંય, પછી ઉચ્છવે થાવા પૂજને રે તેનું નથી કાંઈ. પછી ઈચ્છવે થાવા પૂજને રે, પછી ઈચ્છવે થાવા પૂજને રે તેનું નથી કાંઈ. સમજાણું? પછી ઈચ્છવે થાવા પૂજને રે તેનું નથી કાંઈ. નથી ખોળતો ખોટ માયની રે અને દે છે બીજાને દોષ. નથી ખોળતો ખોટ માયની રે દે છે બીજાને દોષ. જે મય ઊંડો ઉતર્યો છે, પોતાના આત્મવિચારમાં ડૂબેલો છે, પોતાના પરભાવના વિચારમાં જે ડૂબેલો છે, પછી ઈચ્છવે થાવા પૂજને રે તેનું નથી કાંઈ. પછી કદાચ તમને કોઈ વડીલ માને, મોટા માને, તમને કોઈ વાહ કરે, કશું અડશે નહીં, કાંઈ નહીં અડે. આ બધું અડે છે કોને, ગમે છે કોને, ભારમાં રહેવાય છે કોને? હું મોટો સાધુ છું, હું નાનો સાધુ છું, હું મોટો હરિભગત છું, હું નાનો છું, હું તો ટ્રસ્ટી છું, હું તો આગળ જ બેવું, હું તો પાછળ ના બેવાનું ફાવે. હું આ બધું કોને વર્તે છે? આ દેહના ભાવો છે, આ જ અભિમાન. જેને પોતા તરફ જોતા નથી આવડતું એને. બાકી તો પછી આગળના પદમાં શું કહે છે? કહો ખોટ કેમ ટળે તારી, કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષને ન દેખે રે એથી ભૂલ બીજી કઈ ભારી, સૌથી સરસ આપને લેખે રે. કહો ખોટ કેમ ટળે તારી, નિજ દોષને ન દેખે રે એથી ભૂલ બીજી કઈ મોટી ભારી, સૌથી સરસ આપને લેખે રે. જે પોતાને સરસ બીજા કરતા સરસ લેખે છે, લેખે એટલે ગણે છે, માને છે, એનાથી કઈ મોટી બીજી ભૂલ, કઈ એથી મોટી ભૂલ. હવે આ ભૂલ તમારા ધ્યાનમાં છે? કોઈ કરતું હોય એવું? આવી ભૂલ કોઈ કરતું હોય સત્સંગમાં એવું તમારા કોઈના ધ્યાનમાં છે? પહેલા તમારા ધ્યાનમાં છે કોઈ ભાઈ? પોતાને બીજા કરતા સરસ માને એવા કોઈ તમારા ધ્યાનમાં કોઈ ખરા? મોટા થઈને જવાબ આપશો. શાબાશ. કહો ભાઈ, તમારા ધ્યાનમાં ખરા? મુક્તો મુમુક્ષુ થાવ, મુમુક્ષુ થાવ, મુમુક્ષુ થાવ. અરે સ્વામી, હવે આ કીર્તન જે બોલાય છે ને એમાં આપણે નીચ દર્શન કરતા જજો. માત્ર નીચ દર્શન નહીં, સંકલ્પ કરતા જજો. આમ કરવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે. ચલો બોલો સ્વામી. રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ, રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ. મુક્તો એક વાત જોડે પૂછતો જો, 6 મહિના થઈ ગયા, આ સંકલ્પ મળે આપણને, 6 મહિનામાં કંઈ પરિવર્તન આપણામાં આવ્યું છે આ બાબતમાં? કે કોઈ આપણને રોકણી ટોકણી કરી શકે એવું વાતાવરણ જન્માયું છે ઘરમાં, સત્સંગમાં? કે કોઈ કરી શકે, કોઈ હિંમત કરી શકે રોકણી ટોકણી કરવાની? હિંમત કરી શકે? અને કદાચ કીધું તો આપણને ગમે છે, હવે ગળ્યું લાગે છે તો સમજજો કે આ આપણે બોલ્યા કામનું નહીં, તારા બકવાસ કરીએ છીએ. સમજી લેજો, બકવાસ કરીએ છીએ. આ બધાની જોડે આપણે તબલા વાગે છે, બાજુ વાગે છે, કોઈ ગવડાવે છે, આપણે ગઈ જઈએ છીએ, ટાઈમ પાસ કરીએ છીએ. નો રિઝલ્ટ વગરનો ટાઈમ પાસ કરીએ છીએ, નો આઉટપુટ. નિજ દર્શન કરતા જજો, બીજાનું નહીં.
બીજાને રોકણી ટોકણી કરવી સહેલી છે, આપણને કોઈ રોકણી ટોકણી કરે ને ગમાડવી બહુ અઘરી છે. પેલી તો કરી શકે, કોઈની હિંમત છે કોઈ રોકણી ટોકણી કરી શકે? આપણે દાદા થઈને બેઠા હોઈએ, કોઈની હિંમત છે કે આપણને કોઈ સહેજ ટોકી શકે? બોલો, કેવી આપણી આદત હોય છે. એક સભ્યએ પાછળવાળા સભ્યએ આગળવાળાને કહ્યું કે સહેજ ખસો ને દયાળો, આડી ઊભી લાઈન નથી ને એટલે કે સહેજ ખસો, સહેજ પાછળથી કહ્યું સહેજ ખસો, એટલે એમને જ બેઠેલો. બીજી વખત કીધું સહેજ ખસો, ના ખસ્યો. બોલો, 3 વખત વાળાએ સહેજ ટકોર કરી, ખસો ને સહેજ દયાળો, ના જ ખસ્યો. કેમ નહીં ખસ્યો? ખસ્યો નહીં હોય એટલું જ થયું હશે. અંદર શું થયું હશે? બોલો, ઘણા રિએક્શન આવી ગયા છે. આ દોઢ ડાયું હારું એનું કરતું નથી, મને કે ઘણું બધું વિચાર આવ્યો હશે. મુક્ત આ રોકણી ટોકણી ન આટલી તૈયારી નથી ને આપણી. મુમુક્ષુતાનો માર્ગ તો આપણાથી હજારો ગાઉ દૂર છે ભાઈ. સમય આવે ત્યારે આ બધી ખબર પડે કે આપણને ગળી લાગે છે, કડવી લાગે છે, અને એ વખતે કેટલી ઉગ્રતા આવી જાય અથવા અંદર કેવા રિએક્શન આવે છે. એટલે કીધું પહેલી શરૂઆત જ આ કરી છે કે રોકણી ગમાડીએ સૌની ટોકણી. અને પાછો શબ્દ કેવો વાપર્યો સાંભળ્યો? આ મુમુક્ષુનું લક્ષણ છે. રોકણી ગમાડીએ, મોટાની રોકણી ટોકણી ગમાડી, એવું ના કીધું. શું કહે છે? કલ્પના કરો જરા, નિજ દર્શન કરો. આ શબ્દો નહીતર પાણીના પ્રવાહની જેમ વહી જશે ભાઈ. નિજ દર્શન કરતા થકા સાંભળો. સૌની ટોકણી ગમાડીએ, સૌની. સૌમાં કોણ બાકી રહ્યું? પેલા તાકાત છે, અમે નથી કરી શકતા. અમારે 100 વખત વિચાર કરવો પડે કે આ રોકણી કરશું તો શું સ્થિતિ થશે. તો સંતોની કઈ તાકાત? સંતો નથી કરી શકતા તો હરિભક્તોની શું તાકાત? હરિભક્તો નથી કરી શકતા, નાનાની શું તાકાત? ક્યાં માર્ગે ચડ્યા છીએ આપણે? આપણો અહંકારથી કેટલા ભરેલા છીએ આપણે, એટલે ગમતું નથી આપણને. નિજ દર્શનની ભાન જ નથી. જેવા હતા સત્સંગમાં આયા મોરે, એવા ને એવા જ મુવા છીએ હજુ. માત્ર ઔપચારિક ચિહ્નો બદલાણા છે, કેટલાક સાધન બદલાણા છે. મહારાજના અભિપ્રાય સુધી પહોંચ્યા જ નથી. મુમુક્ષુતા નથી. આ મુમુક્ષુતાની ખામી કહેવાય. બહારથી જીવન બદલાણું છે, અંતર જીવન એવું ને એવું છે. જરા નિજ દર્શન કરતા જ જો, પૂછતા જ જો આપણને કેટલાની રોકણી ટોકણી ગમે છે. પેલું તો કોઈ કરી શકે છે એ પૂછજો. કોઈ હિંમત કરી શકે છે રોકણી ટોકણી કરવાની? અને પછી બીજો પ્રશ્ન, મને ગમે છે? તમે કહેશો ક્યારેક ગમે છે ને ક્યારેક નથી ગમતી. એ ક્યારેક આવી કથા વર્તા સાંભળી હોય, થોડો એનો પ્રભાવમાં હોય એટલી વાર ગમે. પ્રભાવ હોય ને થોડો આમ એની ઓરામાં હોય ને 2 દિવસ, ત્યાં સુધી બેટરી ચાર્જ હોય ત્યાં ગમે, પછી જશો અમને. હા, શું પ્રશ્ન છે કહો? સાંઈ, સેવામાં હોય ત્યારે મોટા પુરુષ અથવા સંતોને વઢવાનું થતું હોય તો એ સેવામાં કંઈ ભૂલો થઈ એના માટે વઢવાનું થતું હોય, પરંતુ સાંઈ સ્વભાવ બાબતની રોકણી ટોકણી નથી થતી તો એ આપણે રાઇટ્સ નથી આપ્યો સેવક તરફથી એવું ગણવું કે સ્વામી ઘરની અંદર પણ કોઈ વળતું ના હોય એટલે કોઈ એવો પ્રશ્ન થતો નથી, તો સ્વામી શું ગણવું આ બાબતનું? એક તો નિકટ રહેવાનું થતું હોય એટલે ના થતી હોય. નિકટ રહેવાનું ના થતું હોય તોય ના થતી હોય. પરંતુ મુમુક્ષુ તરીકે શું ગણવું જોઈએ? આપણને કેવી રીતે ખબર પડે કે મને ગમે છે? થતી જ નથી તો ગમવાની ન ગમવાની વાત જ ક્યાં આવે? થતી જ નથી. જો મુક્તો, સત્સંગ એક એવું માધ્યમ છે કે જેમાં સંતોની નિકટમાં કાયમ આપણે રહેવાનું થવાનું નથી, કે જેથી રોકણી ટકણીનો અવકાશ આવે. પરંતુ મુમુક્ષુ શું જોયા કરે
કે જેની જોડે રહેવાનું છે એમની રોકણી ટોકણી ગમે છે, કરી શકે છે? તમારા ઘરમાં તો રોકણી ટોકણીનો અવકાશ હોય ને હોય જ બોલો હોય જ, અને છતાંય કોઈ નથી કરી શકતું, તો સમજી લેવું કે આપણે અહંકારમાં ડૂબેલા છીએ, એટલે કોઈ બિચારો હિંમત કરી શકતો નથી. બાકી ઘરમાં તો પડે અવકાશ મળે જ, હોય જ. સાધન કાળમાં રહેલો કોઈ પણ સાધનિક એની ભૂલો થતી જ હોય, પોતાને ઓળખાતી ના હોય પણ થતી જ હોય. તો બીજી કોઈ વ્યક્તિ દેખાડી શકે એ શુભ સંકેત છે. ઘરમાં કોઈ કરતું નથી તો સમજવું કરી શકતું નથી. કરતું નથી એમ નહીં, કરી શકતું નથી. કરી શકતું નથી. સામેવાળી સિદ્ધ વ્યક્તિ છે, સામેવાળામાં દોષ નથી એટલે નથી કરતા એવું નહીં. દોષ હોય તોય એ કરે તો ખરા, બીજાને ઉપર તો રોકણી ટોકણી કરી જ શકાય. એ તો જન્મનો આપણો સ્વભાવ છે કરવાનો, અને છતાંય કોઈ નથી કરી શકતું તો સમજવું કે કોઈની હિંમત નથી ચાલતી. આપણું એટલું બધું દેહાભિમાન છે કે કોઈ આપણને બતાવી નથી શકતું. અને સત્સંગમાં પછી જેની જોડે વધુ સ્ટાફમાં, દાખલા તરીકે તમે સ્ટાફમાં 5 સભ્યો રહેતા હોય તો 5માં કોઈ કરે છે? હોય જ, ભૂલ થવાની, પડે થવાની, પરંતુ એમાં કોઈ નથી કહેતું, નથી કરતું. એ પણ સમજવાનું કે કરતું નથી એનો અર્થ આપણને કરી શકતું નથી. જેની જોડે નિકટમાં રહેવાનું હોય અને એ નથી કરતા, ત્યાં કરી શકવાને સક્ષમ નથી, આપણે સક્ષમ નથી. એટલો બધો આપણે અહંકારથી આપણે ફૂલ થઈ ગયેલા છીએ. એટલે કોઈ કિંમત નથી કરતું. હા, શું પ્રશ્ન છે? બે સાચા સંતો અને બે સાચા હરિભક્તો જે રોકી ટોકી શકે એવા કરવાનું કીધું છે, તો રોકી ટોકી શકે એવું નથી કરી શકતા, તો શું આત્મીયતાની ખામી હશે? હોય જ ને. તો જ થાય ને. આત્મીયતાની ખામી કરતાય આત્મીયતાની ખામી કેમ છે? નથી કરતા એટલે આ બે માણા એકબીજાને નથી કરી શકતા. બોલો, એની વાત કરી દીધી પહેલી. એમનું નથી ખમાતું તો આમનું ક્યાંથી ખમાય? એટલે બે કોઈ સંત ને બે કોઈ હરિભક્ત સાથે આપણે હેત કર્યું હોય અને તોય ટોકણી નથી કરતા, તો આત્મીયતાની માત્ર ખામી નથી. આપણે દેહાભિમાનથી ભરેલા છીએ, ત્યાં આત્મીયતા હોય જ નહીં. આત્મીયતાનો સવાલ જ નથી આવતો, એટલે નથી કરી શકતા. નથી કરતા એ ભૂલી જાઓ, નથી કરી શકતા એ વિચારો. અરે જરા વિચારમાં ડૂબેલા વિચાર કરજો, નિજ દર્શન કરતા થકા. જરા જોતા જજો આજ સુધીમાં 6 મહિનામાં કેટલું આપણામાં પરિવર્તન આવ્યું છે. કોઈને આપણે ઈજારો આપ્યો છે, કોઈને હવાલો આપ્યો છે, કોઈને ઓથોરિટી આપી છે, રોકણી ટોકણી કરવાની કોઈને ઓથોરિટી આપી છે, કોઈ કરી શકે છે. પછી ગમવાની વાત પછી આવશે. સાકર કેવી છે એ પછીની વાત આવે, પેલા મોઢા મૂકીએ તો ખબર પડે ને. સાકર હશે તો ખબર જવાબ અપાશે ને કેવી છે કેવી નથી. એમ ગમે છે કે નથી ગમતી એ પછીનો જવાબ છે. પહેલા કરી શકે છે એ મહત્વનો સવાલ છે. એ વાતાવરણ ઊભું કરો, એ અહંકારની નિવૃત્તિ કહેવાય, એ નિજ દર્શનની પ્રવૃત્તિ કહેવાય, એ મુમુક્ષુતા પ્રગટી કહેવાય. જે અનાદિકાળનો ધર્મ છે, અનાદિકાળનો ધર્મ છે. રોકણી ટોકણી ગમે જ નહીં કોઈને, ન જ ગમે.
એનાનું એક જ કારણ દેહાભિમાન, દેહ ભાવ, દેહધારીપણું. એને ન જ ગમે અને એટલે કોઈ કરે નહીં, ભાઈ મરવા દો ને, આપણે શું. અને પ્રગતિ ના થાય. કરી શકવાનો અવકાશ આપો. કોઈકને ઓથોરિટી આપી દો કે આપણને કરે. છેવટ ઘરમાં આપો. છેલ્લી લીટી મેં જ આવે છે. શું છેલ્લી લીટી બોલો? શું આવે છે? ઘરના સભ્યોને પણ કહીને, ઘરના સભ્યોને પણ કહીને ઘરજુ બનવું. ઘરના સભ્યોને ને પણ કહીને, ઘરના સભ્યોને પણ કહીને ઘરજુ બનવું. રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ. સત્સંગમાં કહી રાખવું કોઈક સંતો હરિભક્તોને. સત્સંગ તો બધા કાયમ નથી જોડે રહેવાના. ઘરના સભ્યોને કહી રાખવું, દીકરા દીકરીઓને કહી રાખવું. મુમુક્ષુ તો એ હોય, મોટાને નહીં, દીકરા દીકરીઓને કહી રાખવું જોઈએ કે બેટા તું મને જ કહેજે, તને કંઈ પણ દેખાય ને મારી ભૂલ દેખાય છે. અને કહેજે એટલેથી ન પતાવું, કે એવું વાતાવરણ પણ જન્માવું. એકાદ બે વખત કહે ને પછી 2 લાફા મારી દે, જા દોઢ ડાયું ના થાવે. અને પછી કે પપ્પા તમે કીધું તું ને મને કહેવાનું. હવે કીધું તાર કીધું તું, ત્યાં તો પકડી લીધું, એમ પકડી લેવાનું છે એમ કહીને આપણે ઓલા બીજી વખત કરશે. એ વખતે સત્વગુણ વર્તતો હતો, કીધું કથા સાંભળીને આવ્યો હતો એટલે. અત્યારે છે કથા છે સામે હાલી મળ્યું છું. વાતાવરણ જ નથી કહેવાનું, શું કહે બિચારા કોઈ. છોકરાને ગમે ને આજના બાળકો તો બહુ સ્માર્ટ હોય, બહુ સ્માર્ટ હોય. તમારે ક્યાંય બીજે હોદવા જવાની નથી. બોલો, ઘરવાળા કરતા હોય તે ઘરવાળા મૂળ તો તમારા જમાનાના. બોલો, અને આજના બાળકો તો આખો જમાનો જુદો થઈ ગયો છે, તો બહુ સ્માર્ટ હોય. બોલો, એમને તો પડે એમની ભૂલ ના દેખાય, પણ તમારી તો પડે દેખાય. એવો જમાનો જ છે અત્યારનો. બોલો, અને એમને તો ખાસ કહેવું કે બેટા તું મને કહેજે, બેટા બેટા કરીને એને ઓથોરિટી આપો, એને ગુરુ બનાવી દો. તમે કહેશો તો એ જોયા કરે તેને ભાઈ આપણા માટે વેલ્યુ શું રહે? ના, બહુ વેલ્યુ વધશે. જોઈ તો જુઓ 1 મહિનો, તમારા માટે બહુ મોટી વેલ્યુ, એને હાઈલી ઇમ્પ્રેસ થશે. એ બાળકો ખરેખર તમારા માટે બહુ રિસ્પેક્ટ કરશે. એવું નહીં આપણે નેગેટિવ વિચારતા હોઈએ છીએ કે આપણા બાળકો આપણા દોષ જોયા કરે અને પછી આપણી કિંમત શું રહે એમની આગળ. અરે બહુ કિંમત વધી જશે. જુઓ તો ખરા તમે. જો તમે એને પોઝિટિવ લઈને એને સ્વીકાર કરશો તો, ગમાડશો તો. બોલો, અને એને બહુ પ્રેરણા મળી જશે જબરજસ્ત. બહુ મોટું શિક્ષણ છે, બહુ મોટો સંસ્કાર આપી દીધો તમે. અમારો મેસેજ ત્યાં સુધી તમે બાળકો સુધી પહોંચાડી દીધો, તમારા જીવનમાં એપ્લાય કરીને. અને બાળકને જબરજસ્ત હાઈલી ઇમ્પ્રેસ થઈ જાય કે મારા પપ્પા જો ને અમારી રોકણી ગમાડે છે અને તરત ફેરફાર કરી નાખે છે. એને પપ્પા પ્રત્યે બહુ જબરજસ્ત રિસ્પેક્ટ ઊભું થઈ જશે. ઊંધું ના વિચારો, સત્ય હકીકત આ છે. પણ આપણે આપણા અવળાઈમાં જો અહંકારમાં ડૂબેલા છે એટલે આપણે કેવી રીતે કહેવાય? છોકરાને કહેવાનું મારી ભૂલ ઓળખાવજે. એને પોતા કરતાં અધિક સમજવાનું, પોતાને ન્યૂન સમજવું, એ જોડે રાખવાનું. એને મહિમા સમજવો કે આ મહારાજના મુક્તો છે, એમના દ્વારા મહારાજ ટોકણી કરશે, એ આપણી ભૂલ ઓળખાવશે. એવો વિચાર રહેવો જોઈએ. હરે સ્વામી. રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ. રોકણી ગમાડીએ સૌની ટોકણી ગમાડીએ. રાજીપાના ગુણો માટે, રાજીપાના ગુણો માટે રોકણી ગમાડીએ. રાજીપાના ગુણો માટે, રાજીપાના ગુણો માટે રોકણી ગમાડીએ. બોલો, એનો અર્થ શું થાય? કોઈ પણ રોકણી ટોકણી કરે તો એમાંથી રાજીપાનો ગુણ ઉદ્ભવે, પ્રગટે. બોલો, કારણ કે રોકણી ટોકણી કરે છે એટલે કોઈ પણ ધોબીના ત્યાં તમે જાઓ, કોઈ પણ ધોબીને ત્યાં એ મેલ કાઢે, એનો અર્થ કે એ કપડું ચોખ્ખું થયું. પછી ધોબી ઇન્ડિયાનો હોય, ગુજરાતનો હોય, મહારાષ્ટ્રનો હોય, તમારો પાડોશી ધોબી હોય કે 5 કિલોમીટર દૂરવાળો હોય, ધોબી છે.
એનાથી કપડું ચોખ્ખું થશે થશે થશે. એમ રાજીપાના ગુણ આવશે આવશે આવશે. જો ગમાડશું તો. નથી ગમતી આનું ગુજરાતી શું થાય? આનું ગુજરાતી શું થાય? રાજીપાના ગુણો માટે રોકણી ગમાડીએ. ચલો, એનો અર્થ ગુજરાતી શું થાય બીજું બાપજીના શબ્દોમાં? જો રોકણી ટોકણી નહીં ગમે તો રાજીપાના ગુણો નહીં જ આવે. નહીં આવે એમને નહીં જ આવે. હવે ચોઇસ ઇઝ યોર્સ. પસંદગી આપણી છે. સર્વે કરું થોડો. 6 મહિનામાં રોકણી ટોકણી ગમતી હોય, થોડી થોડી ગમવા માંડી હોય, અને આપણે કોઈ હિંમતપૂર્વક કરી શકતું હોય ને આપણને ગમતી હોય, એવું કેટલાના કેસમાં ચાલુ થયું છે? જરા આંગળી ઊંચી કરો જોઈએ. કોઈ કરી શકતું હોય, પહેલો પ્રશ્ન. કોઈ કરી શકતું હોય એવી શરૂઆત. આપણે પછી ગમાડવાની પછી પેલું કોઈ કરી શકતું હોય આપણને, એવા કેટલા મુક્તોએ શરૂઆત કરી છે. એ રિઝલ્ટ, આ 6 મહિનાનું રિઝલ્ટ. કોઈ હિંમતપૂર્વક આપણને કહી શકે. મોટા પુરુષને અત્યારે બાજુમાં રાખજો, એમને ગણશો નહીં ને એના માટે આંગળી ઊંચી કરશો નહીં. એ તો નકટા થઈને કહેશે, તમને ગમે તોય ભલે, ના ગમે તોય ભલે. હવે લુગડું ચોખ્ખું કરવું જ છે તો એને ગમે તોય ભલે ધોકા મારશે જ. અને આ વર્ષે તો નક્કી જ કર્યું છે મેં તો, બોલો, કે આ વર્ષે ધોકા લેવા જ છે. કાં તો તૂટી જાય છે ને કાં તો ચોખ્ખું થાય છે. હા, નથી દેવું પણ હવે એ લુગડું જે પ્રકારનું હોય શું કરીએ કહો? તમે કહેશો કે હાચવીને ધોકો મારજો, એ તો ભાઈ એટલું તો ધ્યાન રાખશું, હાચવીને મારશું. પણ એ સિવાય સંતો, હરિભક્તો અથવા તો ઘરના સભ્યો કેટલા રોકી ટોકી શકે છે, એ આપણી આ 6 મહિનાની સફળતા કહેવાય. બાકી નહીતર બોલી ગયા, જય સ્વામિનારાયણ, સાંભળી ગયા, ટપાકા પાડી ગયા. કીર્તન બોલાતું હોય તારામાં ટપાકા પાડી ગયા, જય પતી ગયું. ચલો ફરીથી આંગળી ઊંચી કરો છો. રોકણી ટોકણી કોઈની કોઈ કરી શકે છે એવું વાતાવરણ સર્જાયું હોય કે સર્જ્યું હોય, કોણ તમને રોકણી ટોકણી કરી શકે છે? એમ ગમાડે છે હવે? એમ તમને કોણ કરી શકે? એમ શાબાશ, સારું અરસપાસ. આવું કરી રાખો, થોડું મજા છે એમાં. શરૂ તો કરો, નહીં તો કાલ સવાર 12 મહિના પૂરા થઈ જશે ને આ ટોપિક જતો રહેશે. અત્યારે ફોકસ કર્યું છે આની ઉપર, તો જરા આ ટોપિકને હાથ ઉપર લો, ગંભીર થાવ. અને બહુ જ શ્રેષ્ઠ ઉપાય ઘરના સભ્યોને, અરે નાનાને જ કહો, નાનાને જ કહો, તમારે આને કહી રાખું, બે મુક્તોને કહી રાખું, તમે મને વાતે વાતે ટોકજો. કાંઈ તમારી ઇમ્પ્રેશન લૂઝ નહીં થાય, બહુ જ વધી જશે એમના માનસ ઉપર. બોલો, જો સામે લાફો નહીં મારી દો તો. એ કન્ડિશન્સ તો છે કૌંસમાં, કે ટડકાવશો નહીં તો. હા, શું કહો છો ભાઈ? જય સ્વામિનારાયણ. આપણે જે વાત કરી એ ડાયજેસ્ટ કરવી બહુ અઘરી છે, બહુ અઘરી છે. કેમ બહુ અઘરી છે કહો છો? કેમ બહુ અઘરી છે? અઘરી હોવાનું કારણ શું? એ અઘરી હોવાનું કારણ શું કોણ કહેશે? ચાલો તમે જ કહી દો, સૌથી સારું. અઘરી હોવાનું કારણ શું કહેશો? આપણે જાતને સ્માર્ટ સમજીએ છીએ કે મને કોઈ કહી જ ના શકે. બસ, એટલે એનો અર્થ શું થયો? આપણે દેહાભિમાન એટલું બધું મજબૂત છે આપણું, એટલે એને અઘરી પડે છે. અને એટલે તેને તોડવા માટેનો તો પ્રયોગ છે. દેહાભિમાનને તોડવા માટે તો આ શાળા છે, આ કોલેજ, એની તો કોલેજ છે. અને એનો તો પ્રયોગ શરૂ કર્યો છે. કારણ કે દેહાભિમાન તૂટે તો ઠાકોરજી બિરાજમાન થાય, તો જ મહારાજને મેં બે, નહીતર તો મહારાજને આપણને લાખો ગૌનું અભિમાન, લાખો ગૌનું દૂરી રહે. સ્વામી એવું છે કે
મુમુક્ષુનો અંશ હોય આપણામાં તો આપણને રિયલાઇઝ થાય કે ભાઈ ઓકે સાચી વાત છે, વી શુડ એક્સેપ્ટ ઇટ, અને એ પ્રમાણે ચાલીએ આપણે, ગમાડીએ રોકડી. બટ જ્યારે કોઈ પણ વાંક ગુના વગર કન્ટિન્યુઅસલી તમને ટોકવામાં આવે ત્યારે કેવો દ્રષ્ટિકોણ અપનાવો આપણે? મુક્તો જો એક વસ્તુ સમજુ, એ પહેલું તો આપણે જે જોઈએ છે ને વાંક ગુના વગર મને કહે છે એ જ અહંકાર છે, એ જ અહંકાર છે. આપણો દ્રષ્ટિકોણ મેં આવતો જ નહીં, આપણો દ્રષ્ટિકોણ જ ખોટો છે. મને વાંક ગુના વગર કહે છે એ જે વિચાર આવે છે ને એ જ ખોટું છે. આપણને વાંક ગુનો નથી દેખાતો. કેમ? વાદળા, સૂર્ય તો ઉગ્યો છે પણ વાદળા આવી ગયા છે ને આડા, એટલે કે 8 દાડે સૂર્ય જ નથી ઉગ્યો. એટલે અભી સૂર્ય છે જ પણ વાદળા એટલા બધા આવી ગયા છે કે સૂર્યનો પ્રકાશ એટલે આવતો નથી. એમ આપણું દેહાભિમાન એટલું બધું છે ને એટલે આપણને એ વાંક ગુના વગર, મને વાંક વગર લે ટોક ટોક કરે છે. આ વાંક વગર ટોકે છે, લાગે છે, એ જ અહંકારની માત્રા બહુ ઊંચી છે, જબરજસ્ત ઊંચી છે. બોલો, એટલે એ પ્રશ્ન જ ખોટો છે. લે પણ વાંક ગુના વગર મને વટે, હવે કેવી રીતે ગમાડવી કહો? જેને હું ગુનેગાર છું, હું ન્યૂન છું, બીજો અધિક છે, એ વિચાર જેને રેન ભેલા એને બહુ ગમે, એને ડાયજેસ્ટ કરવી કંઈ અઘરી નથી, એને સહેજે સહેજે ડાયજેસ્ટ થાય. પેટમાં જેને બગાડ હોય ને આંતરડા નબળા થઈ ગયા હોય એને ખીચડી ના પચે, બોલો. અને જેના આંતરડા મજબૂત હોય એને બોલો પથરાય પચી જાય, પથ્થરો ખાય ને એ પચી જાય. બોલો, પથ્થરો ખાય એટલે કોઈ પણ વસ્તુ તમે જમે ને બોલો એને બધું પચી જાય, બને છે કે નહીં? અને આંતરડા નબળા ના હોય ને બોલો ખીચડી જેવી સામાન્ય વસ્તુ, ખીચડી પચાવવામાં સહેલામાં સહેલી આઈટમ કઈ તો ખીચડી. ડોક્ટરો પહેલી તમે જોજો માંદગીમાંથી ઊભા કરે એટલે પહેલી શું જમાડવાનું કે ખીચડી. બોલો, એ ના પચે તો સમજી લેવું કે આંતરડા ભયંકર નબળા છે. એમ દેહાભિમાનની પરાકાષ્ઠા એ જ આપણને ડાયજેસ્ટ નથી થતું, અને એ તોય તોડવાનું હોય. આ એના માટે તો આપણી આ શાળા ચાલે છે, આ કોલેજ એની તો ચાલે છે. તોડવું છે કે નહીં? પહેલા દેહાભિમાન તોડવું છે કે નહીં? આપણે તો તોડવું હોય તો આ કરવું જ પડશે, છૂટકો જ નથી. શરૂઆતમાં અને એવું કહી રાખું, હું તો કહું છું ઘરવાળાને, બાળકોને એવું કહી રાખું કે બેટા જો હું તને ક્યારેક અત્યારે કહું છું ને કે મને વઢજે, મને તું રોકણી ટોકણી કરજે, મને મારી ભૂલ દેખાડજે, પણ હું ઉગ્ર થઈ જઈશ ક્યારેક, તને 2 ટપલી મારી દઈશ, લાફો મારી દઈશ, સમજ્યા? એ મારું દેહાભિમાન હશે, આવું કહી શકો તો, સમજ્યા? પણ છતાંય તું સમય ચાલુ રાખજે, 2 ટપલી હમ નજર ના કરતી કે ના કરતો, એવું કહી દેવું. અને ઘણી વખત આપણને વિચાર પાછળથી આવી પણ જાય કે આને મેં કીધું તો બિચારનો શું વાંક, અને જ્યારે વિચાર આવી જાય તો તમે પછી માફી માગો, ભાઈ ચાલુ રાખજે બાપા, મારો સ્વભાવ જ આવો. પણ એના કરતાં પહેલેથી જ કહી રાખવું. આપણને તો ઓળખીએ સ્વભાવની, ખબર તો હોય કે હું કેવો નમૂનો છું. મુક્તો કમાડજો. સમય પસાર થઈ રહ્યો છે, આપણે સમયને એળે નથી જવા દેવો, વ્યર્થ નથી જવા દેવો. સ્વામી આગળ શું કહે છે? હવે એક પંક્તિ જોતા જાઓ. વાહવાની ઈચ્છાથી કરે જીવ કહેવાય. ટાઇટલ આપી દીધું, ટાઇટલ એટલે સમજ્યા? આખી પદવી આપી દીધી, પદવી, પોસ્ટ આપી દીધી એને. કયું ટાઇટલ આપી દીધું? જીવનું ટાઇટલ મળી ગયું. બોલો, મુક્તનું ટાઇટલ જતું રહ્યું અને શાનું ટાઇટલ મળી ગયું? વાહવાની ઈચ્છાથી કંઈ પણ થાય એ જીવ કહેવાય. કંઈ વાત કરીએ ને અંદર એ ઈચ્છા સહેજ ઊંડે રહી જાય. વાહવાની સેવા કરીએ, વાત કરીએ, ભક્તિ કરીએ, કંઈ પણ વાહવાની ઈચ્છાથી જે કંઈ થાય એ જીવનું ટાઇટલ છે. મુક્તો સ્વામી કેટલો અદ્ભુત શબ્દ આના તારણ રૂપે બોલ્યા છે, ગુણાયતા એટલે બોલ્યા છે. જેને રોકનારા ને ટોકનારા નથી મળ્યા એના તો કરમ ફૂટ્યા.
અને મુક્ત સંપ્રદાયમાં રોકવા ટોકવાની વાત જ ગઈ વર્ષો સુધી પહેલા જતી રહી. આખો સંપ્રદાય અત્યારે રાખ રખાપનો સત્સંગ થઈ ગયો, રાખ રખાપનો. બોલો. અને પરિણામ સ્વરૂપે સત્સંગ બહુ થાય છે, પારાયણો બહુ થાય છે, કથાઓ બહુ થાય છે, મહોત્સવો થાય છે, કરોડોની મિલકત સંપ્રદાયમાં વધી રહી છે. બોલો. મોટા આલિશાન સોનાના મંદિરો થઈ રહ્યા છે. પરંતુ જે મુમુક્ષુઓના જે ગણ્યા ગાંઠ્યા મુમુક્ષુઓ મળવાને એ બહુ શોધવા જવા પડે એવી સંપ્રદાયની પરિસ્થિતિ છે. આપણે આવી ગયા હો, ધ્યાન રાખજો. સંપ્રદાય એટલે આપણે કાર્ય સત્સંગ માત્ર ન સમજશો. બહુ ધ્યાન રાખજો. સાચા મુમુક્ષુ શોધવા જવા પડે, વીણવા પડે. અને કહેનાર અને ટોકનાર પણ નથી રહ્યા. કારણ કે અમારી દ્રષ્ટિઓ બદલાઈ ગઈ, સાધુઓની દ્રષ્ટિઓ બદલાઈ ગઈ. શું બદલાઈ ગઈ? અમે કોણ છીએ, અમે અમારો તમારો નાતો શાના માટે છે એ જ ભૂલાઈ ગયું. બોલો. તમે અમારી પાસે ચોખ્ખા થવા આવો છો અને અમારો ધર્મ એ છે કે જીવને ચોખ્ખો કરીને મૂર્તિમાં મૂકી દેવો. એ સાધુનો ધર્મ છે. ચોખ્ખો કરવો હોય તો કહેવું જ પડે. એ કંઈ પપલાઈ મેળ ના પડે. ઓ કિરણભાઈની શી વાત, કિરણભાઈ તો અમેરિકા થયા છે ને સાંસ ફ્રાન્સિસ્કો રહ્યા છે ને આમ કરીને એમને વખાણ કરી કરવા અને તોડી જ નાખવા, એમની કોઈ ભૂલ ઓળખાવી જ નહીં. ધિક્કાર છે એ ભક્તને, ધિક્કાર છે સાધુને. પણ અમને કંઈક લાલચ વધી ગઈ ને, સાધુઓમાં લાલચ બેસી ગઈ. અને લાલચ જ્યાં હોય ને ત્યાં ટોકણી થાય જ નહીં, કરી જ ના શકે. જ્યાં લાલચ આવી જાય ને, લાલચ એટલે કંઈક લેવાની અપેક્ષા, તમારી પાસેથી કંઈક મેળવવાની અપેક્ષા. હવે આપવાની અપેક્ષા ક્યાં રહી કહો જોઈએ? ત્યાં રોકણી ના થાય, ત્યાં વાહવાસ થાય. અને તમને લાલચ થઈ ગઈ વાહવાની. હરિભક્તને જ્યારે મારે ખરેખર સત્સંગી થવું છે, ખરેખર મહારાજના મુક્ત થવું છે, મારે પ્યોર થવું છે, પ્યોરિટી સામે તમારી નજર જાય ને ત્યારે તમે રોકણી ખમી શકો. અને અમારી જ્યારે પ્યોરિટી તરફ નજર જાય ને ત્યારે અમે રોકણી કરી શકીએ. પ્યોરિટીની વાતો ગઈ. શાના માટે સંપ્રદાય છે? એટલે દેહાભિમાનનો પ્રલય કરવા અહીંયા ભેગા થયા છે. તમે અહીં શું મુંડાવા આવ્યા છો? બધા અહીં તમે બધા મુંડાવા આવ્યા છો અમારી જોડે. શું કરવા આપણે સાધુનો સમાગમ કરીએ છીએ? આપણા અહંકારને, આપણા દેહાભિમાનનો પ્રલય કરવા તો ભેગા થયા છે. સત્સંગ શાના માટે છે? વાહ કરવા માટે સત્સંગ છે. એકબીજાના વખાણ કરીને તોડી નાખવા માટે આ સત્સંગ છે. શું રૂપિયાના ઢગલા તમે કરી દો એના માટેનો આ સત્સંગ છે? સંપત્તિના ઢગલા થઈ જાય એના માટેનો સત્સંગ છે? સોનાના મંદિરો, મોટી મિલકતો ઊભી થાય એના માટે આ સત્સંગ છે? સંપ્રદાય એના માટે છે? અને એ કેવો સત્સંગ થાય, કેવો પાકે સત્સંગ? ખરા મુમુક્ષુ થજો મુક્તો. શું કહે છે આગળ? વાહવાની ઈચ્છાથી કરે જીવે કહેવા. નીચ દર્શન કરતા જજો, નીચ દર્શન કરતા જજો. જીવે કહેવા. વખાણ માટે કર્યા કરે તો, વખાણ માટે કર્યા કરે તો સુખિયા ન રહેવા. વખાણ માટે કર્યા કરે તો, વખાણ માટે કર્યા કરે તો સુખિયા ન રહેવા. જ્યાં સુધી વખાણ થશે ત્યાં સુધી સુખિયા રહેવાશે. જે મિનિટે વખાણ ન થયા દુઃખી થઈ જવાય. ખોરાક મળે નહીં એટલે દુઃખી થઈ જવાય. આ ક્યાં સુધી આ સુખ દુઃખ, હર્ષોક. ઘડીકમાં હું બહુ સ્વામી હારા, સત્સંગની વાત જ ના થાય, ઘડીકમાં સત્સંગમાં કશું નથી રહ્યું. આ શું પરિણામ, શું રહ્યું આમાં? શું આના માટે સત્સંગ? સદાય સુખિયા થવા માટે સત્સંગ છે ભાઈ. અને સદા સુખિયા રહેવું હોય તો આ બધી અપેક્ષાઓને આશાઓ મૂકી દેવી પડે. વખાણની, વાહવાની ઈચ્છા મૂકી દેવી પડે તો સદાય સુખિયા રહેવાય. નહીં તો ઉથલ પાથલ, ઊંચું નીચું થયા જ કરે આપણને.
ઉથલ પાથલ થયા જ કરે. સત્સંગમાં ઠરવા માટેનું છે, ઠરવા માટે સત્સંગ છે, બળવા માટે સત્સંગ છે. અને પછી એ બળતરા થતા થતી બોલો મહારાજમાં અવગુણ આવી જાય, મોટા પુરુષના અવગુણ આવી જાય અને પડતીની નિશાનીઓ ચાલુ થઈ જાય. આના માટે સત્સંગ છે. અરે શું કહે છે આગળ? રોકણી ટોકણી ખરે ખરી બ્રેક તો મનાય. 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 બ્રેક વિનાની ગાડીથી કહો, બ્રેક વિનાની ગાડીથી કહો કેવી દશા થાય. બ્રેક વિનાની ગાડીથી કહો, બ્રેક વિનાની ગાડીથી કહો કેવી દશા થાય. શું દશા થાય કહો? બ્રેક વગરની ગાડી લઈને નીકળ્યા હોય તમે, હા, શું દશા થાય? આપણી આવી જ દશા થઈ છે. રોકણી ટોકણી બ્રેક છે, બ્રેક છે. જેમ ગાડીમાં બ્રેક ફરજિયાત છે, એક્સિલેટર એ ફરજિયાત છે, પણ એક્સિલેટર એકલું ના ચાલે. જેટલું એક્સિલેટર જોરદાર એટલી જ બ્રેક જોરદાર જોઈએ. સાચી વાત છે? નહીંતર એક્સિલેટર આમ જોરદાર આમ એની પર ઉભા રહી ગયા શું દશા થાય? અને બ્રેક હોય નહીં, શું દશા શું થાય કહો છે? કેટલાને મારે, પોતે મરે ને કેટલાને મારે. મુક્તો આપણે રોકણી ટોકણી ગમાડતા જ નથી. ક્યાં મેળ પડશે? અરે શું કે છે આગળ? અને તમે વિચારો, મુક્તો ઉપાસનાની વાત હોય, રોકણી ટોકણી વગર ઉપાસના સમજાણી છે. આપણે બધાને બાપજીએ કેટલી રોકણી ટોકણી કહીને ઉપાસનામાં પાકા કર્યા. ઓલ્યા શિયાળીના માવા ભગત, અરે શિયાળીના મીઠા ભગત હતા. બોલો, પોતાને મહારાજને મળેલા સમજીને કેટલો ગૌરવ હતો. હું મહારાજનો મળેલો, હું મહારાજનો મળેલો. બોલો, પણ સદગુરુએ રોકણી ટોકણી કરવી પડી કે ના કરવી પડી? તમે દેહથી મળેલા કે જીવથી મળેલા? પ્રશ્ન પૂછ્યો તમે, પછી મહારાજને ઓળખો છો. જો આ રોકણી ટોકણી આ ભગવાનને સંતનું આ ઉપાસના સમજવી હશે તો એ રોકણી ટોકણી જોશે. ધર્મ નિયમમાં દ્રઢ રહેવો હશે તો રોકણી ટોકણી જોશે. મુમુક્ષુતા પ્રગટાવી હશે તો રોકણી ટોકણી જોશે. નિષ્ઠા, આત્મનિષ્ઠા દ્રઢ કરવી હશે રોકણી ટોકણી જોશે. અને મૂર્તિ સુખના અધિકારી થવું હોય તો એ રોકણી ટોકણી જોઈએ જ, શક્ય જ નથી એના વગર. બ્રેક છે મોટી. આગળ શું કહે છે? રોગ ટાળવા માટે ગોળી ગમાડવી જ પડે. 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 ટોકણી લાગે કડવી છતાં, ટોકણી લાગે કડવી છતાં ખમવી જ પડે. ટોકણી લાગે કડવી છતાં, ટોકણી લાગે કડવી છતાં ખમવી જ પડે. હવે ગમે તેવી એન્ટીબાયોટિક ગોળી હોય ગુંજનભાઈ, તોય ડાયજેસ્ટ કરવી પડશે કે નહીં પડવી પડે કહો? સામાન્ય ગોળી તો ડાયજેસ્ટ થઈ જાય, પણ એન્ટીબાયોટિક હોય તો ડાયજેસ્ટ કરવી પડે કે ના કરવી પડે? એનાથી જ રોગ મટવાનો છે. એમાં ગોળી છે, રોકણી ટોકણી ગોળી છે, રોગ કાઢનારી ગોળી છે. કયો રોગ? કયો રોગ? દેહાભિમાન રૂપી રોગ કાઢવાની મોટા મોટી ગોળી છે. અને જો ઘણી વખત કેટલાક રોગ એવા હોય કે ગોળીથી ના મટે તો પછી શું કરવું પડે? ઇન્જેક્શન લેવું પડે. ઇન્જેક્શન એ પાછું અહીંયા મસલ્સમાં લેવાય, એનાથી બહુ જલ્દી અસર ના થાય, પણ એના કરતાં વેઇનમાં લઈ લે તો જલ્દી અસર થાય. રોકણી ટોકણી ગોળીની બરાબર છે, અને કોઈ વઢે ને એ ઇન્જેક્શન છે. વાય 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 મહારાજ. હવે રોકણી ટોકણી અને ઇન્જેક્શન તો વાગે, રોકણી ઓલી ગોળી તો હારી મારી બેઠું ગળી લેવાય, આમ ફટ દઈને
લઈ લેવાય, પણ ઇન્જેક્શન તો ખોદો વાગે. તમને ઇન્જેક્શન ગમે પેલા? શોખ થાય ને કે નહીં હું ઇન્જેક્શન પહેલું આપી દઉં, એવું કરો? હા, કોઈને ના ગમે. હા, પણ રોગ મોટો છે, ઇન્જેક્શનથી મટે એવો નથી, ઓપરેશન જ કરવું પડે ને. આગળની પંક્તિ એ કહે છે, શું કહે છે? ગોળીથી જો ન પતે તો ઇન્જેક્શન પણ લઈએ. 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 વઢવાથી જો દોષ ટળે તો વઢવાથી જો દોષ ટળે તો જલ્દી સાજા થઈએ. વઢવાથી જો દોષ ટળે તો વઢવાથી જો દોષ ટળે તો જલ્દી સાજા થઈએ. હવે રોકણી ટોકણી નથી ખમાતી, એ વઢવું કેવી રીતે ખમાય? આ તો એથી આગળની દવાઈ ને. વઢવું એ ગમાડવું. પહેલું આટલું તો કરીએ, રોકણી ટોકણી તો ગમાડવાનું શરૂ કરીએ. કોઈ વઢી શકે એવું વાતાવરણ તો પછી આવે. આ મુમુક્ષુઓ માટે છે આ બધી વાતો. જેને પોતાને દોષ ટાળવા જ નથી, અહંકાર ટાળવો જ નથી, ભગવાન જોડતા જ નથી, રાજીપો જોતો જ નથી, એને માટે આ કથા જ નથી. મહેરબાની કહીને આવશો જ નહીં, તમારો ટાઈમ બગડશે જો આ જોતું જ ના હોય તો. રાજીપો જોતો હોય, હાથ વખત પટપટતી હોય, મૂર્તિનું સુખ જોતું હોય, મુમુક્ષુતા પ્રગટાવી હોય તો જ આ કથા સાંભળજો. હા, નહીતર આ કથા એમના માટે છે જ નહીં, જેને આમાંનું કશું જોતું નથી એને. આપણે ગઈ વખતે લોયાના 17મા વતનામૃતનો બીજો પ્રશ્ન લઈશું. તમે તૈયાર કહીને આવજો એવું કહ્યું હતું, કંઈક ખબર લેસન આપ્યું હતું. ત્રીજો પ્રશ્ન. ચલો, કેટલા વાંચીને આવ્યા છો? આટલા જ? બસ. ત્રીજો પ્રશ્ન જો આજે વાંચીએ આપણે, સાંભળો બધા. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, આગળના અનુસંધાનને થોડુંક લઈ લઈએ. અને જે દેહાભિમાની હોય અને પંચ વિષયમાં અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે, જો આ રોકણી ટોકણી આવી, સંત એ વિષયનું ખંડન કરે. તમને મરચા બહુ ભાવતા હોય, કારોડ સાહેબ, દરેક જગ્યાએ વઘારેલા મરચા કે પેલા અથાણાના મરચા જોતા હોય ને બહુ ભાવતા હોય, અને એમ ક્યાંક મરચા નહીં ખાવાના, કેવું કાઠવું પડે. ઓય ઓય ઓય, આ લોહી પી ગયા, સમજ્યા? મીઠાઈ બહુ ભાવતી હોય ને એ વખતે મહિમાની વાત કરે કે બાપજી મીઠાઈ નથી જમતા, આપણે ના જમવી જોઈએ. કેવી વહમી લાગે. આ લોહી પીવે છે, ખાતાય નથી ને ખાવા દેતાય નથી. એમ વિષયનું ખંડન કરે. જ્યારે મહારાજ અને મોટા પુરુષ વિષયનું ખંડન કરે અને દેહાભિમાનનું ખંડન કરે, ત્યારે તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે. અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનું મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું પણ માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. બોલો, રોકણી ટોકણી ખમાય નહીં તો એનું પરિણામ આવું આવે, દ્રોહ સુધી પહોંચી જવાય. એટલે હામાવાળો વિચાર કરતો હોય કંઈ કરવી નથી, મરવા દો ને, દ્રોહ કરે ને મરી જાય એના કરતાં કંઈ કરવી નથી, મરજે થશે ખરી. બોલો. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈકને દેહાભિમાન તથા પંચ વિષયની આસક્તિ હોય તો પણ તે સત્સંગમાં નભ્યો જાય છે, તે કેમ સમજવો? શું પ્રશ્ન આવ્યો સમજાણો? કોઈકમાં દેહાભિમાન પણ હોય અને પંચ વિષયમાં કાં તો આસક્તિ પણ હોય તોય સત્સંગમાં નભ્યો જાય છે, એનું કેમ, શું કારણ? આ પ્રશ્ન કોઈને લાગુ પડે છે? અહીં બેઠેલા કોઈને લાગુ પડે છે? કેટલાને પડે છે? આંગળી ઊંચી કરો જોઈએ. આ પ્રશ્ન આપણા માટે જ છે હો. આપણામાં બે છે, દેહાભિમાને છે અને પંચવિષયમાં આસક્તિ છે, છતાંય નભ્યા જઈએ છીએ. જો મહારાજ નભાવે છે આપણને. તો કેટલા વર્ષથી સત્સંગમાં છો ભેલા?
હા, ઘણા વર્ષો થઈ ગયા. કેટલા વર્ષથી સત્સંગમાં છો? 25 વર્ષથી. કિરણભાઈ તમે 7-8 વર્ષથી. તમે કેટલા વર્ષથી સત્સંગમાં છો? છતાં નભ્યા છીએ આપણે. એનો અર્થ એવો નહીં સમજવો વી આર શાહુકાર. આપણે એવું નહીં સમજવું પાછું કે આપણે શાહુકાર છીએ. એનું કારણ પૂછ્યું આપણા માટે. શું પૂછે છે મહારાજ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એને જ્યાં સુધી કંઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે. ધક્કો નથી લાગ્યો. ધક્કો નથી લાગ્યો એટલે આમ આરતી વખતે ગીરદી હોય ને કોઈક ધક્કો મારે, એ ધક્કાની વાત છે? કારણ કે એ ધક્કા તો આપણને બહુ સારા પચી ગયા છે. લાઈનમાં આવવાનું હોય તો ધક્કા મારવા માંડીએ, જમવાની પોઝિશનમાં જઈએ લાઈનમાં તો ત્યાંય ધક્કા, એ તો બધા આપણને પચી ગયા છે. એ ધક્કાની વાત નથી અહીંયા. પણ જ્યાં સુધી કોઈક ધક્કો નથી લાગ્યો ત્યાં સુધી નભ્યો જાય છે. પણ ધક્કો કોને કહેવાય એની વ્યાખ્યા કરી છે. પણ જ્યારે કોઈક મોટા સંત અથવા ભગવાન કે કોઈ પણ સંત તે દેહાભિમાનને ખોદશે. ખોદશે એટલે સમજ્યા પેલા? ખોતરીને બહાર કાઢશે, ખોતરશે, દેખાડશે. આ દેખાડ્યું ને ખોતર્યું કહેવાય. પેલો કાંટો દેખાતો ના હોય પણ આમ નથી ખોતરીને બહાર કાઢતા એટલે દેખાય. જ્યારે દેહાભિમાનને ખોદશે તથા સ્વાદ, દેહાભિમાન, લોભ, કામ, ક્રોધ એને ખોદશે એટલે એની પર ટકોર કરશે. આ તમે માની છો, ધ્યાન રાખજો. આવું જ્યારે બે શબ્દ કહે, આ ખોદ્યા કહેવાય, ખોદ્યું કહેવાય, ત્યારે એને જરૂર તે સંતનો ભાવ આવશે. જરૂર, જરૂર શબ્દ વાપર્યો છો. જરૂર તે સંતનો ભાવ આવશે અને ત્યારે જરૂર સંતનો ધ્રોહ કરશે અને સત્સંગમાંથી વિમુખ થશે. અર્થાત સમજો, હવે આપણી ઉપર લો, આપણે બધા ટક્યા છીએ, વર્ષોથી દેહાભિમાન પણ છે અને પંચ વિષયમાં પ્રીતિ પણ છે અને છતાંય ટક્યા છીએ. એનું કારણ હાથમાં આવ્યું? શું કહો જોઈએ? શું કારણ કહો જોઈએ? આંગળી ઊંચી કરો. શું કારણ હાથમાં આવ્યું? પકડાયું કંઈ કારણ? બોલો, બોલો મહારાજ. હા બોલો તમે મહારાજ. હજુ આપણને કોઈ ખંડન નથી કર્યું ને એટલે નભ્યા છીએ. હજુ ખોદ્યું નથી ને આપણું એટલે. હજુ આપણા દોષનો કોઈ સ્વભાવ દેખાડ્યા નથી ને એટલે. હવે આ આખી જિંદગી કદાચ આપણી સત્સંગમાં જતી રહે તો એ હોતા જ આપણે રહી જવાના. દેહાભિમાન સોતા જ રહેવાના. આ વર્ષે એટલે આ ટોપિક આપણે લીધો છે કે ભાઈ હવે તો કંઈક તૈયારી રાખો કે આપણું કાયમી નિર્ભયતા થઈ જાય આપણને. નહીં તો નિર્ભય નથી આપણે, નિર્ભયતા નથી. આ કઈ મિનિટે લોચો પડી જાય ખબર ના પડે. આગળ મહારાજેથી આગળ શું કહે છે? જેમ સર્પે લાળ નાખી હોય એવું જે દૂધ સાકર તેણે જેણે પીધું હોય ને તે જીવે છે તો પણ તે ઘડી બે ઘડીમાં, સાંજે સવારે, આજકાલ જરૂર મરનારો છે. એમ જે દેહાભિમાની છે તે મહિને, 2 મહિને, વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે, ઘણા વર્ષે લ્યો આ હાલે જ ત્યાં સુધી હાલે જ આપણું ટટ્ટુ હો. બાકી ભયસ્થાન છે મોટો કે દેહ મૂક્યા સમય, લ્યો દેહ મૂક્યા સમય જો ટોકણી કરે ને તો આખી જિંદગીનું સાફ થઈ જાય. લ્યો ઓય મારા બાપ, ડાયજેસ્ટ કરજો બધાય, પચાવવા માંડજો, રોકણી ટોકણી, નિર્ભય થવા માટે હો. અને દેહ મૂકીને પણ જ્યારે ત્યારે પણ એ જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. હવે પ્રશ્ન થાય કે દેહ મૂકીને ટોકે એ કેવી રીતે બને? દેહ છતાં એના અંત સમય ટોકણી હોય પણ દેહ મૂકીને પણ જો એને ખોદશે, એનું ટોકશે તો જરૂર પડી જશે. એ કેવી રીતે? દેહ મૂકીને એટલે શું? દેહ મૂક્યા પછી કોણ ટોકાવે? બાપો આવે? એ કેવી રીતે? કઈ માનશું મહારાજ? બીજા જન્મે પણ કોક ટોકશે. હા, અલયા ખાચર નો થયું એવું
કે એ જન્મે ટોક્યા તો મેળ હરખું ના રહ્યું, બીજે જન્મે ટોક્યા ને તોય પાછું પડ્યા, તોય ગયા, હોળના ભાવમાં ઉડી ગયા. બોલો, આ પ્રેક્ટિસ કરવા જેવું નથી અત્યારથી? હા, નિર્ભય થવું છે. એટલે આ તમને પૂછું છું, નિર્ભય થવું છે? શું કરશું કહો? એક જ ઉપાય, રોકણી ગમાડીએ, સૌની ટોકણી ગમાડીએ, કોઈ ખોદે ગમાડીએ, આપણા દોષ સ્વભાવ ઓળખાવે ગમાડીએ. એમાં મજા છે, ટેવ પાડીએ. વાહ મહારાજ. અને જ્યારે ત્યારે જરૂર સંતનો અભાવ લઈને પડી જશે. સંતનો જ આવે કે હરિભક્તનો આવે કે મોટા પુરુષનો આવે? અરે ભગવાનનો આવી જાય ભાઈ, જરૂર પડી જશે. શું કેવું છે મહારાજ? કહો, આપો ભાઈ. મહારાજ એવું કહ્યું કે દેહ મૂક્યા કેળે પછી એમ પડી જશે એમ વાત કરી. તો એનો અર્થ એવો થયો કે રોકણી ટોકણી કરે, રોકણી ટોકણી થાય તો જ એનું શું કે કલ્યાણ થાય. નિર્ભયતા એવી વાત કરી છે કે દેહાભિમાન એનું કલ્યાણ થતું નથી, એટલે મરી નહીં તે થાય છે. તો સત્સંગમાં તો પરિસ્થિતિ એવી છે ત્યારે કે આપણને કોઈ કહી નથી શકતું, નભ્યા જાય છે. તો હવે એની સાથે સાથે હું મારું કલ્યાણ થઈ ગયું છે કેવી રીતે માનવું? મુક્તો જો એક વાત સમજવાની, ફરી આ વાત કરું છું. ગઈ વખતે તમે આવો જ પ્રશ્ન પૂછ્યો હતો, તમે કે રાજુભાઈ કોઈ કે આવી જ્યારે કંઈ પણ વાત સાંભળીએ ત્યારે પેરેલલ બીજો એક વિચાર કર્યા જ રાખવાનો. કયો વિચાર? પરભાવનો. નહીતર શું થાય? દુઃખી થઈ જવાય, નેગેટિવ થઈ જવાય, બસ પતી ગયું, આપણું કલ્યાણ તો થવાનું જ નહીં. પણ બંનેનું બેલેન્સ કરવાનું. મહારાજે આપણે છેલ્લાનું 23મું વાંચ્યું હતું ગઈ વખતે, કે આ વિચાર પણ સાથે ને સાથે જોડી રાખવો. કયો વિચાર? પરભાવનો વિચાર. રોકણી ટોકણી ગમાડે, આપણા દોષને સ્વભાવને જોવા, દેહાભિમાનને ધ્યાન રાખવું છે, પરંતુ પરભાવનો વિચાર પણ જોડે ને જોડે કર્યા કરવું. કે દેહાભિમાન મારે વિશે નથી, દેહને વિશે છે, હું અનાદિ મુક્ત જ છું. એ વિચાર પણ જોડે જોડે રાખવો. અને એટલે જ કીધું, હું કોણ છું, હું શું કરવા આવ્યો છું, હું શું કરી રહ્યો છું, એ વસ્તુનો વિચાર જોડે ને જોડે રાખવો. અવરભાવ એકલો નહીં સારો ને એકલો પરભાવે નહીં સારો. એકલા પરભાવનો વિચાર આપણા દોષ સ્વભાવને ઓળખવા જ ના દે, ટળવા જ ના દે. અવરભાવના દોષ સ્વભાવ ટળવા જ ના દે. અને એકલો અવરભાવનો વિચાર શુષ્ક કરી નાખે. એટલે કીધું, અધૂરું માનવું નહીં અને પૂરું માનીને બેસી રહેવું નહીં. એટલે કીધું મહારાજે 25મા વતનામૃતની અંદર, મહારાજ કે ખારા પાટમાં બી વાયું તો ઉગ્યું નહીં, અને અગ્નિમાં બી વાયું તો બળી ગયું. એકેય ના થવા દેવું. પેલો ઓરો રહે છે તો કોરો રહે છે, તરસ્યો રહે છે, અને આઘો જાય છે, ડૂબી જાય છે. વચ્ચે રહેવું. જોડે ને જોડે આ વિચાર પાછો આપણો કરવો કે દેહ નહીં, હું મુક્ત અનાદિ. એ સ્વભાવ પ્રકૃતિ દેહાભિમાન દેહને વિશે છે, હું દેહથી જુદો છું. આ વિચાર રહે તો દેહાભિમાન એ પછી ગોળી છે, એ ગોળી લીધે જ રાખવી. તો આ પ્રશ્ન ક્યારેય નહીં આવે. બોલો મહારાજ, કે કેવું છે? દયાળુ, આપે કહ્યું કે એકલો પરભાવનો વિચાર પણ સારો નહીં. એણે કરીને પોતાના અવરભાવના દોષો દેખાતા નથી. તો દયાળુ, પરભાવના વિચારથી જ અવરભાવના દોષો ટળે છે. તો દેખવાની પછી વાત એમાં દયાળુ કઈ રીતે આવે? દેખાય તો દુઃખી થવાની વાત આવે છે દયાળુ. બંનેનો મારો સ્વામી વિશેષ કયો હોવો જોઈએ? પરભાવમાં જ રહેવાનું. પરંતુ રોકણી ટોકણી કોઈ કરશે તો શાની કરશે? પરભાવની નહીં કરે, અવરભાવની જ કરશે. હવે જો પરભાવમાં જ રહેતા હોય ને કોઈ રોકણી કરે તો નહીં ગમે. તરત શું થાય? તને વહેમ છે, હું તો અખંડ મૂર્તિમાં જ છું, મારે ક્રોધ છે જ નહીં, છાનું માનું બેસ. થાય કે ના થાય?
પ્રભાવમાં રહેવાનું, પરંતુ છતાંય ત્યાં બેલેન્સ જ કરવાનું છે, જે આપણને આવડતું નથી. એકલા અવરભાવમાં ડૂબીને જ જવાનું, એકલા પ્રભાવમાં ડૂબીને જ જવાનું. અવરભાવ પ્રભાવમાં ડૂબેલા રહેવાનું, પરંતુ છતાંય તે વિરક્ત ભાવમાં રહેવાનું. દેહનો ભાવ છે, દેહને વિશે છે, અને જો કોઈ રોકણી ટકણી કરે તો એ દેહને વિશે છે, દોષ છે એટલે કે છે સ્વીકારી થશે. પણ હું અનાદિ મુક્ત છું, મૂર્તિમાં છું, એ ભાવથી જ દોષ ટળવાના છે. રોકણી ટોકણી એની એક ઔપચારિકતા છે, એ જોડે સપોર્ટિંગ છે. પરંતુ હું મૂર્તિમાં છું એ ભાવમાં જ રહેવાનું છે. પરંતુ સાવ હજુ સ્થિતિ નથી થઈ ત્યાં સુધી અવરભાવને બિલકુલ એવોઇડ નહીં કરી દેવાય. નહીતર અવરભાવના નિયમ ધર્મે ના પડે. નહીતર અવરભાવની બીજી પૂજા કરવાની ઈચ્છા ના થાય. આપણે મૂર્તિમાં જ છીએ, શું પૂજા કરવી છે? આપણે મૂર્તિમાં જ છીએ, શું હવે આપણે દર્શન કરવા જવું છે? આપણે મૂર્તિમાં, આપણે કથામાં શું જરૂર છે? એટલે એ અવરભાવનો પણ વિચાર કરવાનો. મહારાજે એટલે કીધું અધૂરું માનવું નહીં, પૂરું માનીને બેસી રહેવું નહીં. બહુ અદ્ભુત વાક્ય છે. બંનેનું બેલેન્સ કરવાનું. ભલે પ્રભાવનો આપણે વિશેષ વિચાર કરવાનો, પણ સ્થિતિ નથી થઈ ત્યાં સુધી. પછી બધો ખ્યાલ આપણે નહીં રાખવો પડે, મહારાજ રાખશે. પરંતુ ત્યાં સુધી બેલેન્સ કરતા રહેવાનું. બોલો મહારાજ. દયાળુ ગોપાળાનંદ સ્વામીએ પેલી બોરડીને ટકોર કરી કે તારા સ્વભાવ કેમ ટાળ્યા નહીં, આવા મહારાજ બિરાજમાં મળ્યા છતાં પણ. તો એ ટોકણી એમને જે કરી અને એના સ્વભાવ જે તરત ખરી ગયા, એને પોતાના બોરડીએ પોતાએ સ્વભાવ ટાળી નાખ્યા કે એમની કૃપાથી ટળી ગયા હતા? કૃપાથી ટળી ગયા. તો એવી કૃપા અમારી ઉપર કેમ નથી કરતા? એ તમારો પ્રશ્ન હું પૂરો કરું. બાપા ને સદગુરુ વૃંદાવન સ્વામી બિરાજ્યા હતા, અને વૃંદાવન સ્વામીની પાસે એક હરિભક્ત ગયા. સ્વામી કે આવી વાતોમાં, ઊંચી વાતોમાં વિશ્વાસ આવે છે? કે હા બાપા આવે છે. ત્યારે સ્વામી એક શબ્દ બોલ્યા. સ્વામી કે જળના કલ્યાણ થવા સહેલા છે, ચૈતન્યના બહુ અઘરા છે. સ્વામી આ શબ્દ બોલ્યા, જળના કલ્યાણ થવા બહુ સહેલા છે, ચૈતન્યના બહુ અઘરા છે. ઓરડી જડ હતી ને એટલે એના સ્વભાવ ખરી ગયા. આપણે બધા ચૈતન્યમાં છે ને એટલે નથી કરતા. આપણે બધા ચૈતન્ય છીએ. બોરડીના એવાના કલ્યાણ મહારાજે જલ્દી કર્યા છે. ચલો ગોપાળાનંદ સ્વામીની જ વાત કરીએ આપણે. ગોપાળાનંદ સ્વામીના ચેલા 60 હતા. ચલો 59 ના ટળ્યા સ્વભાવ પ્રકૃતિ લ્યો, અસમર્થ હતા. બોયડીને તો એમને કીધું સ્વામી આ બોયડીના તમે ટાળી નાખ્યા, અમારા ટાળો નહીં. હા, ક્યાં અસમર્થ હતા? ઘોડા ઉપર બ્રહ્માનંદ સ્વામી આમ વાલી ઘોડા ઉપર આમ ધબ્બો મારીને કહી દીધું, બોલો, અને એની કામના બાળી નાખી. તો એમનો ચેલો જઈને કહેવું જોઈએ ને, હવે મને વાલી ઘોડો જેવો છું, લ્યો ને માથે મારો ને એક ને 2 મારો, બસ. એ ચૈતન્ય છે. ત્યાં બુદ્ધિ તત્વ કામ કરે છે, ત્યાં શંકા કુશંકા, ત્યાં એ બધું. અને ઓલા જળ તત્વ મેં કશું છે જ નહીં. એટલે જલ્દી કામ કાઢી નાખે. કુસંગી ઘણી વખત આપણા કરતા તે બિચારો કુસંગી હોય ને મોટા આશીર્વાદ લઈ જાય. હા, એ વિશ્વાસુ હોય, એને બીજી બુદ્ધિ તરફ કામ ના કરે, એને ત્યાં કામ કાઢી નાખે. આપણે અત્યારે આ ટોપિકને પકડી રાખીએ, ગમાડીએ. સહેજાન સ્વામી મહારાજની છે. દયાળુ જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની સ્વમુખ વાણી વચનામૃતના આચાર્ય સમા અનુભવી સત્પુરુષ SMVS સંસ્થાના સંસ્થાપક ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીની અમૃત વાણીની સરવાણી એટલે વચનામૃત રહસ્ય અને અમૃત ધારાનો લાભ લઈ શ્રીજી મહારાજની નિષ્ઠા દ્રઢ કરીએ. દિવ્ય સત્પુરુષ પરમ પૂજ્ય શ્રી સત્યસંકલ્પ દાસજી સ્વામીશ્રીની દિવ્ય વાણીની જીવન ઉપયોગી હૃદયસ્પર્શી વિષયો ઉપર 250 જેટલી અદ્ભુત વિડીયો સીડી, DVD, ઓડિયો સીડી તથા MP3 વસાવી ઘરને મંદિર તુલ્ય બનાવીએ તથા જીવનને દિવ્ય બનાવી મૂર્તિ સુખના પાત્ર થઈએ. આ ઉપરાંત બાળકો તથા વાલીઓ માટે અતિ ઉપયોગી ટેલિફિલ્મ બાલુડા બચાવો, રાજીપાની ચાવી તથા ઘર ઘરની હોળીને સમાવતી
સુખ શાંતિ ભર્યું જીવન જીવવાની પ્રેરણા આપતી ટેલિફિલ્મ આત્મીયતા. વળી ઘરમાં, ગાડીમાં મહારાજમય દિવ્યતા પ્રસરાવવા સાંભળો સુમધુર કીર્તનોની તથા ધૂનની ઓડિયો સીડી તથા MP3. શ્રી હરિ મારા સર્વેથી ન્યારા, સૌના છો જીવન પ્રાણ. આ તમામ CD DVD તથા અન્ય કથા વાર્તા સાંભળવાનો અણમોલ લાવો ઘેર બેઠા લઈ શકો છો આપણી સંસ્થાની વેબસાઇટ www.smvs.org ઉપર. તેમજ માત્ર 5 મિનિટમાં જ સત્સંગનું રસપાન કરાવતી અદ્ભુત કથા શ્રેણી 5 મિનિટ સત્સંગ દ્વારા. આપણા તથા આપણા બાળકોના જીવનને સંસ્કારમય તેમજ સત્સંગમય બનાવવા આજે જ વસાવો ઉપયોગી અદ્ભુત પુસ્તકો વચનામૃત, બાપાશ્રીની વાતો, થવું છે દાદા ખાચર જેવા, સ્વામિનારાયણ મહામંત્ર મહિમા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપાશ્રી, સદગુરુઓની પુસ્તિકાઓ, જીવન સંધ્યા, સ્વરૂપ નિષ્ઠા, સંપ સુરત ભાવ એકતા, પ્રગટ ભાવે સેવવા યોગ્ય સ્વરૂપ તથા આપણા ઘરની શોભા, આપણું જીવન એવા બાળ ઘનશ્યામ મહારાજ તથા મહાપ્રભુની નયન રમ્ય દિવ્ય મૂર્તિઓ ઘરમાં અચૂક વસાવો. આ ઉપરાંત ઘરને સુવાસિત કરતી વિવિધ અગરબત્તીઓ તથા કંઠી, માળા અને પૂજાનો સામાન, આવી અનેકવિધ વસ્તુઓથી ભરપૂર સ્વામિનારાયણ બુક સ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા. પ્રાપ્તિ સ્થાન SMVSના તમામ મંદિરોમાં. વધુ માહિતી માટે સંપર્ક કરો સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ ધામ, ઇન્ફોસિટી સામે, કોબા ગાંધીનગર હાઈવે, ગાંધીનગર 382007. મોબાઈલ 9979855099.